ગુડ ઇવનિંગ વેલકમ Good evening. વેલકમ ઓલ ઓફ યુ. ખૂબ બધાનું સ્વાગત છે ગુજરાતી ગૌરવના પ્લેટફોર્મ ઉપર. એક ખૂબ જ નવા સબ્જેક્ટ લઈને આજે આપણે પ્રોગ્રામ કરીશું. ડોક્ટર અનિલભાઈ સૂચક આપણી સાથે છે. ઓર્ગેન ડોનેશન અવેરનેસ માટેનો આજનો સેમિનાર છે અને આખો પ્રોગ્રામ અનિલભાઈ કક્કડ અને ભારતીબેન શાહ જેઓ અમેરિકાથી અત્યારના આપણી સાથે જોડાયેલા છે એ લોકોએ ઓર્ગેનાઇઝ કર્યો છે. અને ગુજરાતી ગૌરવમાં સૌભાગ્યની વાત છે કે આટલો સુંદર પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. તો હું રિક્વેસ્ટ કરીશ અનિલભાઈ કક્કડને કે તમે સાહેબનો ઇન્ટ્રોડક્શન આપીને આજનો કાર્યક્રમ આપણે આગળ વધારીએ. અનિલભાઈ કક્કડ, આપ આપનું માઇક અનમ્યુટ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી આજે કૃષ્ણ. ડોક્ટર જો સાહેબનું વેલકમ કરું છું. આજે શ્રી ડોક્ટર અનિલ સૂચકને હું ગુજરાતી ગૌરવ તરફથી સ્વાગત કરું છું. તેઓ તમને આજે ઓર્ગન ડોનેશન અવેરનેસ માટે વિગત આપશે. ડોક્ટર અનિલ સૂચક મલાડમાં સૂચક હોસ્પિટલના ડાયરેક્ટર છે. તેઓ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે 40 વર્ષથી સંકળાયેલા છે. તેઓ મેમ્બર, જોઈન્ટ સેક્રેટરી, મેનેજિંગ કમિટી અને પાસ્ટ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. તેઓ પાસ્ટ પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટી એસોસિએશન ઓફ મેડિકલ એએમસી રહી ચૂક્યા છે. તેમજ મલાડ મેડિકલ એસોસિએશનના પાસ્ટ પ્રેસિડેન્ટ અને હાલમાં ટ્રસ્ટી છે. ડોક્ટર સૂચકને લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવોર્ડ મલાડ મેડિકલ એસોસિએશન તરફથી એમની સેવા માટે મળેલ છે. હાલમાં નૂતન વિદ્યા મંદિર હાઈસ્કૂલ ના પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટી છે. શ્રી લક્ષ્મીનારાયણ ટેમ્પલ ટ્રસ્ટ તેમજ ડિવાઇન લાઈફ સોસાયટી મુંબઈ સર્કલ ના ટ્રસ્ટી પણ છે. ડોક્ટર સૂચક એ એમનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવેલ છે. પોતે કેન્સરમાંથી સર્વાઈવ થયા છે અને છેલ્લા તેઓ 7 વર્ષથી લોકોમાં ઓર્ગનની જાગૃતિ લાવવા માટે તેઓ મેરેથોન ડ્રીમ રનમાં ભાગ લે છે. એમને ઇન્ડિયન લીવર ફાઉન્ડેશન લોન્ચ કરેલ છે. તેઓ તમને બધાને ઓર્ગન ડોનેશન અવેરનેસ માટે વિગત આપશે. હું જે આપું છું ઇટ્સ ઓનલી ટીપ ઓફ આઈસબર્ગ. તો એનું તો ઘણું સારું કામ કરેલું છે, ઘણી સેવા કરી છે અને એના માટે ખૂબ આભાર. હવે ડોક્ટર સાહેબ તમે ચાલુ કરો. હા, એક મિનિટ. હું રિક્વેસ્ટ કરીશ જે આપણે અમેરિકાથી ભારતીબેન જોડાયેલા છે. ભારતીબેન, તમારું ખૂબ સ્વાગત છે. અને બીજું મારે કહેવાનું છે કે તરુણ ગુજરાતી મંડળ એ પણ જોડાણું છે આપણી સાથે. કલ્યાણથી નીતેશભાઈ કારિયા, એમનું પણ ખૂબ સ્વાગત છે. મને ખ્યાલમાંથી રહી ગયું હતું કે આપણી સાથે તરુણ ગુજરાતી મંડળ પણ જોડાયેલું છે. અને હું ભારતીબેનને રિક્વેસ્ટ કરું છું કે ભારતીબેન તમે પણ આવો, વેલકમ છે તમારું, અને 2 શબ્દ તમે પણ કહો. ગુજરાતી ગૌરવના પ્રમુખ, ઉપપ્રમુખ, સર્વે કમિટી મેમ્બરો અનિલને વેલકમ કરે છે. અનિલના બાયોડેટામાં બધી જ વિગત આપેલી છે કે જેટલી સોશિયલ એક્ટિવિટી કરે છે, એટલે મારે કઈ વધારે બોલવાનું રહેતું નથી. પણ 2-3 વસ્તુ જે બાકી રહી ગઈ છે. સૂચક હોસ્પિટલની ટેરેસ ઉપર 40 વર્ષથી સવારના 6 થી 7 જે યોગાના ક્લાસ ચાલી રહ્યા છે ફ્રીમાં અનિલભાઈ મહેતાના અંડર નીચે. એમાંથી ઘણા લોકો બહાર પડીને પોતપોતાની પ્રાઇવેટ ચાલુ કર્યું છે અને હેલ્થ બાબતમાં બહુ જ બધાને રાહત મળી છે યોગાના ક્લાસથી. અને 88માં જે કુરાડ વિલેજમાં પણ જે ફ્લડ આવ્યું હતું, કોલ્હાપુરમાં ફ્લડ આવ્યું, કચ્છમાં ભૂકંપ આવ્યું, લાતુરમાં ભૂકંપ આવ્યું, દરેક વખતે અનિલ સૂચકની હોસ્પિટલની સ્ટાફ, એ લોકોનું મેડિકલ કિટ, એમ્બ્યુલન્સ સાથે એ લોકો રાહત સેવા કાર્યમાં હાજર થઈ જતા હતા. જેટલી બને એટલી રાહત આપતા હતા. બાકી તો વધારે કઈ કહેવા જેવું નથી કે બધું જ બાયોડેટામાં આપેલું છે. 40 વર્ષથી સોશિયલ એક્ટિવિટીમાં ઘણા બધા જોડાયેલા છે અને ફેમસ વ્યક્તિ છે. એટલે બસ જો આટલું જ મારું કહેવાનું છે. અને અનિલભાઈને આપણે વેલકમ સ્વાગત કરીએ છીએ. અનિલભાઈને સાંભળીએ આપણે બધા. હા ભારતીબેન, મહેશભાઈ ક્યાં છે? મહેશભાઈ એક વખત જરાક. હા મહેશભાઈ, વેલકમ. કેમ છો? હેલો
Hello, Dr. Yes, Anil Suchak. हाँ Good evening, sir. हाँ, અનિલભાઈ. good evening. હાજી, તમારે હાજી. ત્યાં good morning. અચ્છા, તમારી વિશેષ તો ઘણું બધું કહેવાની જરૂર છે, પણ સમય ઓછો છે. ફક્ત એટલું જ કહીશ કે હા. ગુજરાતી ગૌરવનું આમંત્રણને માન આપીને આ પત્રે આવ્યા છો. અમે આપણી પાસેથી ઘણી જ આશા રાખીએ છીએ કે ઘણું જાણવા મળશે. તો વેલકમ અનિલભાઈ, થેન્ક યુ વેરી મચ. અનિલભાઈ, હવે માઇક ઓવર ટુ યુ. All right, sir. First of all, બધાને જય શ્રી કૃષ્ણ. મારા સૌથી પહેલું ધન્યવાદ ભગવાનને કરું છું, પછી મારા પેરેન્ટ્સ ડોક્ટર નંદલાલ સૂચક અને શ્રીમતી દૌલતબેન સૂચક, બંને ડોક્ટર હતા. પછી ડોક્ટર પ્રોફેસર સુભાષ ગુપ્તા, જે લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે, જેણે મારું ઓપરેશન કર્યું હતું 14 વર્ષ પહેલા અને મને નવો જીવ આપ્યો હતો. પછી મારા સ્પિરિચ્યુઅલ ગુરુ સ્વામી ચિદાનંદજી મહારાજ, જે ડિવાઇન લાઈફ સોસાયટીના હેડ હતા, શિવાનંદ આશ્રમ ઋષિકેશ, એનો મારા પર ઘણો પ્યાર અને આશીર્વાદ રહ્યો છે. મારા પરિવારમાં મારી વાઈફ આભા, મારો સન ડોક્ટર સૂરજ અને મારી ડોટર અપરાજિતા અને મારો સૂચક હોસ્પિટલનો સ્ટાફ, જે મારા they are my pillars of my work. એ લોકોને સૌથી પહેલા ધન્યવાદ આપું. પછી ભારતીબેને મને ફોન કર્યો અમેરિકાથી અને નિમેશભાઈ સાથે કોન્ટેક્ટ થયું મારું, અને ઇવન અનિલભાઈએ નિમેશભાઈને વાત કરી હતી. તમને બધાને ખૂબ ખૂબ આભાર, અને ઓલ ઓફિસ બેરર્સ અને ઓર્ગેનાઇઝર ઓફ ગુજરાત ગૌરવ ઓર્ગેનાઇઝેશન ફોર અરેન્જિંગ ધીસ વેબિનાર ફોર ઓર્ગન ડોનેશન અવેરનેસ. એક નાની સ્ટોરી છે. એક મુસાફિર એક ભરવાડને પૂછે છે, તમને શું લાગે છે કે આજનું હવામાન રહેશે, આજનું વેધર કેવું રહેશે? તો ભરવાડ એને કહે છે, મને ગમે તેવું હવામાન સારું લાગશે, આઈ એમ ફાઇન વિથ એની વેધર. તો મુસાફિર કહે છે, પૂછે છે એને, તમે કેવી રીતે કહી શકો છો, તમે કેવી રીતે જાણો છો? તો ભરવાડ જવાબ આપે છે, ઘણા સમય પહેલા મેં નક્કી કર્યું કે ગમે તે હવામાન આવે હું એને પસંદ કરીશ. હવે મને હંમેશા ખાતરી રહે છે કે 365 દિવસ જે બી હવામાન આવશે હું એને આઈ લાઈક ઇટ, મને ગમશે. એટલે ઇન્સ્ટેડ ઓફ હું કઈ અપેક્ષા કરું હવામાન આવું આવે, એના કરતા એ બુદ્ધિશાળી એવી રીતે વિચાર કરીએ, યુ આર વાઇઝ, કે ભાઈ જે આવે હું એને સારી રીતે એક્સેપ્ટ કરું અને એનાથી હું ખુશ રહું. લોકોને લાઈફમાં બધીમાં ડિફિકલ્ટીઝ આવે, લાઈફમાં હેલ્થમાં આવે, ફિઝિકલ આવે, મેન્ટલ આવે, ફાઇનાન્શિયલ આવે, પણ હાઉ યુ રિસ્પોન્ડ એ આપણા ઉપર છે, તમે કેવી રીતે રિસ્પોન્ડ કરો. અને જો એ તમે સારી રીતે તમારું માઇન્ડનું સ્ટેટ બરાબર રાખો અને પોઝિટિવલી રિસ્પોન્ડ કરો તો તમને કી ટુ હેપીનેસ ઓલવેઝ મળી જાય. મને ઓલવેઝ 1978માં હું 23 વર્ષનો હતો. આપણે ટોપિક એટલે લીધો છે કે આપણા આજના ઇન્ડિયામાં 5 લાખ લોકો એવરી યર ઓર્ગન ફેલિયર થાય છે, અને 5 લાખમાંથી 2.5 લાખ લોકોની કિડની ફેલ થઈ જાય છે, 1.5 લાખ લોકોની લીવર ફેલ થાય છે, અબાઉટ 50,000 50,000 લોકોનું હાર્ટ ફેલ થાય છે, 50,000 લોકોનું ફેફસું ફેલ થાય છે. એવી રીતે 5 લાખ લોકોમાંથી ખાલી 10 થી 12,000 ટ્રાન્સપ્લાન્ટ થાય છે, બાકી 4,85,000 એવરી યર ની ડેથ થઈ જાય છે બીકોઝ ઓર્ગન અવેલેબલ નથી. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને સમજવાની બહુ જરૂર છે. આપણા ઇન્ડિયામાં કે ઓછામાં ઓછા 1.5 લાખ લોકો વેહિક્યુલર એક્સિડન્ટ, મોટરસાયકલ એક્સિડન્ટ, ટ્રેન એક્સિડન્ટ્સમાં 1.5 લાખથી વધારે લોકો જાય છે, એક્સપાયર થાય છે. એમાંથી સમજો 1 લાખ લોકો બી ઓર્ગન ડોનેશન આપી શકે તો 1 લાખના 5 થી 8 આપણે 5 લાખ ઓર્ગન મળી જાય. પણ એ સુવિધા અને ફેસિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને લોકોને અવેરનેસ નથી કે સડનલી કઈ દુઃખ આવે, તકલીફ આવે તો લોકો વિચાર કરી શકતા નથી. એટલે આપણું કામ એ છે કે
લોકોને જેટલી અવેરનેસ લાવીએ અને જેટલું ઓર્ગન ડોનેશનની સમજ લોકોમાં વધે એટલું ડોનેશન આગળ લાઈફમાં વધશે. ધીસ ઇઝ ગિફ્ટ ઓફ લાઈફ. So આપણે everyone has to work, every citizen has to work on this gift of life. હું મારી તમને પહેલા સ્ટોરી કહું. 1978 મારું MBBS પતી ગયું હતું અને પછી અમારે ટ્રેનિંગ હોય, ઇન્ટર્નશિપની ટ્રેનિંગ. અને મારી ઇન્ટર્નશિપની ટ્રેનિંગ આપણું ટીટવાલા કરીને છે, કલ્યાણની આગળ ગણપતિનું મંદિર છે, એની બાજુમાં નાનું ગામ છે ગોવેલી. ત્યાં મારી પોસ્ટિંગ હતી 3 મહિના માટે. તો સવારે હું બલાડથી નીકળતો મોટરસાયકલ ઉપર મારા ફ્રેન્ડ સાથે. અબાઉટ 60 કિલોમીટર થતું. સવારના 5, 5:30 નીકળતો, 7 વાગે ત્યાં પહોંચી જતો અને આખા દિવસમાં અબાઉટ 150 થી 150 પેશન્ટ જોતા અમે 2 જણ મળીને. અને બપોરે 3, 4 ત્યાંથી પાછો નીકળું, 5 વાગે અહીંયા હોસ્પિટલ આવી જાઉં. મારા ફાધર કર્મયોગી હતા, અમારી પાસે ખૂબ કામ કરાવતા. અહીંયા આવીને અમે એવું નહીં કે દિવસનું કામ પતી ગયું, હોસ્પિટલમાં બી સાંજે કામ કરવાનું, રાતની ડ્યુટી કરવાની. એટલે આખું લાઈફનું પર્પઝ ઇઝ ટુ સર્વ પેશન્ટ્સ. ધેટ વોઝ અવર ટીચિંગ ફ્રોમ અવર ફાધર પેરેન્ટ્સ. હવે એક ટાઈમ હું જ્યારે ત્યાંથી આવી રહ્યો હતો ટીટવાલાથી, અંધેરી પાસે મોટરસાયકલ ઉપર હું એક 3-વ્હીલર ટેમ્પોને ઓવરટેક કરી રહ્યો હતો. પેલા ટેમ્પોએ જમણી બાજુ પર લીધો, મને પુશ કર્યો. હું રોડની ડિવાઈડરની પેલી બાજુ ગયો, સામેથી એક ટ્રક આવતું હતું. એ ટ્રકે મારા મોટરસાયકલને ઉડાવ્યું, એક્સિડન્ટ થયું અને હું ને મારા ફ્રેન્ડ અબાઉટ 25 થી 30 ફૂટ દૂર ફેંકાઈ ગયા મોટરસાયકલ સાથે. બહુ ખરાબ કન્ડિશનમાં ત્યાં અમે પડ્યા રોડ ઉપર. બહુ કમરમાં બહુ દુખાવો હતો, પેટમાં બહુ દુખાવો હતો. લોકો જમા થઈ ગયા, અમને મદદ કરી, મને ઉપાડ્યો, મારા ફ્રેન્ડને ઉપાડ્યો અને અમને એ લોકોએ ટેક્સીમાં મૂક્યો. ટેક્સીમાં નાખીને કહું કે ભાઈ આને કુપર હોસ્પિટલમાં લઈ જાઓ. આ છે 1978ની વાત, સપ્ટેમ્બર 11. તો હું કોન્શિયસ હતો ફોર્ચ્યુનેટલી, એટલે મેં કહ્યું કે ભાઈ કુપરને લઈ જા, અમારી પોતાની હોસ્પિટલ છે, પણ 20 મિનિટમાં પહોંચી જશું મલાડ. તો અંધેરીથી અમે મલાડ આવી ગયા. અમે જ્યારે પહોંચ્યા, હું હોસ્પિટલ પહોંચ્યો અને સોફા ઉપર ત્યાં લાઈન ડાઉન, ત્યાં મારું બ્લડ પ્રેશર ચેક કર્યું તો બ્લડ પ્રેશર ડ્રોપ થઈ ગયું હતું. 40 મિલીમીટર બ્લડ પ્રેશર હતું. આપણું નોર્મલી 120 રહે, એટલે અંદર બ્લીડિંગ થવાથી ખૂબ બ્લડનો લોસ થઈ ગયો અને બ્લડ પ્રેશર ડ્રોપ થઈ ગયું. અને એના પછી ઓક્સિજન લેવલ ડ્રોપ થાય. એટલે એ લોકોને લાગ્યું કે પેટમાં કંઈ ફૂટી ગયું છે અને સીધું ઓપરેશન માટે લો. એટલે 2 સર્જન, ડોક્ટર લલિત કપૂર અને ડોક્ટર ML સિંઘી, ગુડ સર્જન, એ લોકોને બોલાવ્યા અને મારા ફાધરે મને ઓટીમાં લીધો અને એ લોકોએ ઓપન કર્યું. ત્યારે એ લોકોએ પેટ ઓપન કર્યું ત્યારે બ્લડ પ્રેશર ઓલમોસ્ટ 0 થઈ ગયું હતું અને કાર્ડિયાક એરેસ્ટ થયો, હાર્ટ બંધ થઈ ગયો. હવે વિચાર કરો, 23 વર્ષનો હતો, યંગ ડોક્ટર. એ લોકોએ મને મસાજ આપ્યો, બધું 10 બોટલ બ્લડ જમા કરીને. એ જમાનામાં ટેસ્ટિંગ નહોતું, એટલે ફટાફટ ફ્રેન્ડ્સને સર્કલમાંથી બ્લડ લઈને 10 બોટલ પુશ કર્યા. અને સ્પ્લીન જે ફાટી ગયું હતું, એ સ્પ્લીન યુ કેનોટ સ્ટીચ ઇટ, તો એ કાઢવું પડે, એ કાઢી દીધું. અને પછી બ્લડ પ્રેશર ઉપર આવ્યું, સ્ટેબિલાઇઝ કર્યો મને, અને પછી આસ્તે આસ્તે હું રિકવર થવા લાગ્યો. આપણે સ્પ્લીન કાઢીને સ્પ્લીસ્ટમી કહીએ. હવે એ 78માં હું એમાંથી રિકવર થયો. 2-3 મહિનામાં પછી પાછો બેક ટુ વર્ક, ઇન્ટર્નશિપ ફિનિશ કરી, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને 8 વર્ષ લગ્ન થયા, 2 બચ્ચાઓ થયા. હોસ્પિટલમાં ફૂલ ફ્લેજ કામ કરતો હતો. મેં એનેસ્થેસિયાની સ્પેશિયાલિટી કરી, પ્લસ ક્રિટિકલ કેર, એટલે આઈસીયુના બધા સિરિયસ પેશન્ટ્સને શોક આપવા કે લાઈન નાખવી કે રેસ્પિરેટર લગાવવું, એ મારું સ્પેશિયાલિટી છે. હવે એ 8 વર્ષ કામ કર્યા પછી એક દિવસ મને થોડું જોન્ડિસ થઈ ગયો. એટલે આપણે થયું કે બહાર ખાઈએ છીએ પાઉંભાજી ને આ તે, યંગ હતા ત્યારે. પણ એ જોન્ડિસ વોઝ નોટ ફ્રોમ ધી ફૂડ. એ ટાઈપનો જોન્ડિસ નહોતો. એ હતો બીજા પ્રકારનો જોન્ડિસ હતો, જે લોહીમાંથી આવે, ડી અને સી. એ જમાનામાં સી નું ખબર બી નહોતી, એટલે એ લોકો નોન બી કહેતા. 6 મહિના સુધી લીવરના એન્ઝાઇમ્સ હાઈ રહ્યા. એટલે એ લોકોએ મને કહ્યું કે તમારી બાયોપ્સી માટે તમે લંડન જાઓ. એ વખતે વર્લ્ડના બેસ્ટ ડોક્ટર લંડનમાં ડોક્ટર રોજર વિલિયમ અને ડોક્ટર શીલા શર્લોક હતા.
મને લંડન ગયો તે અપોઇન્ટમેન્ટ લઈને, એ લોકોએ મારી લીવરની બાયોપ્સી કરી, નાનો ટુકડો કાઢે અને પછી એની સ્લાઇડ પર તપાસ કરે. તો એ લોકોએ રિયલાઇઝ કર્યું કે આ કોઈ વાયરસ છે. ત્યારે નામ નહોતું આપ્યું, નોન એ નોન બી કહ્યું, અને 1 વર્ષ પછી એનું નામ સી પડ્યું, હેપેટાઇટિસ સી. અને એમ કહ્યું કે લીવરમાં બગાડો શરૂ થઈ ગયો છે, એટલે તમારે કેરફુલ રહેવું પડશે. 1 વર્ષ પછી 1989-90માં એની કે ટ્રીટમેન્ટ નવી ડ્રગ આવ્યું, તો એ મેં ઇન્ટરફેરોન કરીને મોલિક્યુલ હતું જે હેપેટાઇટિસ માટે એ લોકો આપતા. 90 થી લઈને 2006 કે 2005 સુધીમાં મેં 4 કોર્સ કર્યા. જ્યારે હું ઇન્ટરફેરોનનું ડ્રગ લઉં ત્યારે મારા રિપોર્ટ્સ બધા નોર્મલ થઈ જાય. બંધ કરું એટલે પાછા આસ્તે આસ્તે વધી જાય. એટલે મને ક્યોર નહીં થયું, પણ થોડો કંટ્રોલ થયો. કરીબન 2006માં જૂનમાં મારું લીવર ફેલ થવા લાગ્યું. જ્યારે લીવર ફેલ થવા લાગ્યું ત્યારે રિયલાઇઝ કર્યું કે પેટમાં પાણી ભરાવા લાગ્યું, મોઢું ચામડી બધી કાળી પડી ગઈ, પગમાં સોજો આવી ગયો. એટલે પછી પેટમાં પાણી એ લોકો સોઈ નાખીને કાઢે. હવે આ લીવર કમ્પ્લીટલી ફેલ થઈ ગયું. મોર દેન 90% ફેલ થાય તો કોઈ ટ્રીટમેન્ટ નથી લીવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય. તો મને એ લોકોએ સજેસ્ટ કર્યું 2006માં કે તમારે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે, એન્ડ ઓફ 2006. એટલે પછી 2007માં હું જોવા લાગ્યો ક્યાં કરાવું લીવર ટ્રાન્સપ્લાન્ટ. એબ્રોડ બધું ફાઇન્ડ આઉટ કર્યું, બહુ મોંઘું હતું, 2 કરોડ ને 3 કરોડ ને. અને પછી નવું ટ્રાન્સપ્લાન્ટ ઇન્ડિયામાં ચેન્નઈમાં ચાલુ થયું હતું અને દિલ્હીમાં ચાલુ થયું. એટલે પછી મેં નક્કી કર્યું દિલ્હીમાં જવું. તો દિલ્હીમાં ગયો અને પછી લીવર ટ્રાન્સપ્લાન્ટમાં કોઈ બી ડોનર તમને અડધો પોતાનો ભાગ આપે, 500-600 ગ્રામ, 1500 ગ્રામનું લીવર હોય, એમાંથી 600 ગ્રામ આપે તો એ 600 ગ્રામ 3 અઠવાડિયામાં 90% વધી જાય. એ ગ્રો થાય. લીવર એક જ ઓર્ગન છે જે પોતે ગ્રો થાય. કિડની ગ્રો ના થાય, હાર્ટ ગ્રો ના થાય, લીવર ગ્રો થાય. એટલે જે આપે એનું બી પાછું ઉગી જાય અને જેને મળ્યું હોય એનું બી ઉગી જાય. મારું આખું એ લોકોએ લીવર કાઢ્યું અને ડોનરનું લીવર મારામાં અડધું લીવર નાખ્યું. એ લીવર આખું આસ્તે 1.5 મહિનામાં એક્સપાન્ડ થઈ ગયું. મારી સર્જરી થઈ ફેબ્રુઆરી 2007માં. એ સર્જરી સૌથી મોટી સર્જરી કહેવાય. એ સર્જરી 12 થી 14 કલાક ચાલે. પણ મારે જૂના પેલા 78ના ઓપરેશનના કોમ્પ્લિકેશન હતા, એટલે સર્જરીમાં બહુ ડિફિકલ્ટી હતી, બધું આંતરડા ચોટી ગયા હતા. એ લોકોને 22 કલાક લાગ્યા ઓપરેશન. વિચાર કરો, મને એ લોકોએ સવારે 6 વાગે ઓપરેશન થિયેટરમાં લીધું હતું, બીજા દિવસે 4 વાગે સવારે એમાંથી કાઢ્યું. પછી હું 2-2.5 દિવસ વેન્ટિલેટર ઉપર હતો. મને લોહીના બધા બાટલા, પ્લેટલેટના અને બ્લડ પ્રોડક્ટ્સ બધા આપ્યા. વિલ પાવરફુલ હતું, લોકોનો મને સપોર્ટ હતો, મારા ફેમિલીનો ફૂલ સપોર્ટ હતો. આસ્તે હું તબિયત ઇમ્પ્રુવ થવા લાગી મારી. અને મને ઓલમોસ્ટ રિકવર થતા 35 થી 40 દિવસ થયા હતા, કેમ કે કોમ્પ્લિકેશન ઘણા હતા. અને એ ટાઈમમાં મને એટલો બધો સપોર્ટ હતો ફેમિલીનો. મારા જે શિવાનંદ આશ્રમ છે, મારા ગુરુ હતા, એમને પેલું મહામૃત્યુજય મંત્ર કહીએ આપણે, ઓમ ત્રયંબકમ કરીને, એ 24 કલાકનો એ લોકો પાઠ ચાલુ કર્યો જ્યાં સુધી હું ઓપરેશન થયું ને આઈસીયુમાં હતો ત્યાં સુધી. મુંબઈમાં અમારે ત્યાં ઉપર સત્સંગ હોલ છે, 4થા માળે. અમારા બલાડના બ્રાન્ચના લોકો મારા માટે એ લોકોએ પ્રાર્થના કરી કન્ટિન્યુઅસલી, આખો ઓપરેશન ચાલે ત્યાં સુધી. પછી મારો જે સ્ટાફ હતો 110 નો સ્ટાફ છે, એટલે ટર્ન બાય ટર્ન 10 ના સ્ટાફ બલાડથી લઈને દાદર 26 કિલોમીટર, 25-26 કિલોમીટર છે, ચાલીને પ્રાર્થના કરવા માટે જાય સિદ્ધિવિનાયક, કે અમારા બોસ સારા થઈ જાય. એવી બધી પ્રાર્થનાઓ, એટલી બધી દુઆઓ, પેશન્ટની દુઆઓ. પછી હું નૂતન સ્કૂલમાં અહીંયા પ્રેસિડેન્ટ છું, ત્યાં અબાઉટ 2,500 થી 3,000 સ્ટુડન્ટ સવારે એ લોકોએ મારા માટે પ્રાર્થના કરી. એટલે ઘણા આશીર્વાદ મળ્યા, ઘણા ગુડવિલ પેલા મળ્યા. મારી સાથે જે બોમ્બેના બધા ડોક્ટર ફ્રેન્ડ્સ હતા, ત્યાં બહુ ઓપરેશનના દિવસે ત્યાં 40 લોકો હતા દિલ્હીમાં. વિચાર કરો, પોતાનું કામ છોડીને
એટલો પ્રેમ મારા પર એટલો લોકોનો હતો. એટલે આઈ વોઝ વેરી ફોર્ચ્યુનેટ, બહુ લકી હતો કે મને આટલો બધો સપોર્ટ મળ્યો અને હું આસ્તે આસ્તે રિકવર થવા લાગ્યો. જ્યારે રિકવર થયો, મને ઓલરેડી 2 મહિના દિલ્હીમાં રહ્યો, પછી બોમ્બે આવ્યો. એના પછી મને ફોનો આવવા લાગ્યા લોકોનું મદદ માટે કે અમને કાઉન્સિલ કરો, હેલ્પ કરો, કેમ કે એ ટાઈમમાં બોમ્બેમાં ટ્રાન્સપ્લાન્ટ થતા નહોતા. સમજો જે 2, 5, 6 ટ્રાન્સપ્લાન્ટ થતા 80-90% પેશન્ટ ગુજરી જતા. દિલ્હીમાં જ્યાં મેં કરાવ્યું ટ્રાન્સપ્લાન્ટ ત્યારે એ લોકોનો સક્સેસ રેટ 85% હતો. એટલે 100 પેશન્ટનું ઓપરેશન થાય તો 85 સારા થઈ જાય વર્ષ એન્ડ સુધીમાં. અને હમણાં તો ઇટ ઇઝ મોર દેન 90%. એટલે ટ્રાન્સપ્લાન્ટ ઇઝ લાસ્ટ 15-20 વર્ષમાં જે ટ્રાન્સપ્લાન્ટ એબ્રોડ હતું ને પછી ઇન્ડિયામાં ટ્રેન લઈને આવ્યા તો લોકોને નવી લાઈફ મળે છે. આજે મારું જે લીવર એ લોકો કાઢ્યું હતું, સિરોસિસ થઈ ગયું હતું, લોહીના હેપેટાઇટિસ સી થી, એમાં 2 કેન્સરની ગાંઠ થઈ ગઈ. એ ગાંઠ જો ઓપરેશન ન કર્યું હોત તો 2-4 મહિનામાં સ્પ્રેડ થયું હોત તો પછી લીવર બદલી કરવાનું કંઈ મિનિંગ ન થાત. બહુ ટાઈમસર ઓપરેશન થયું, બધાના આશીર્વાદ હતા અને આઈ બીકેમ ઓલરાઇટ. એના પછી મેં નક્કી કર્યું કે સવારે હું હોસ્પિટલમાં કામ કરીશ, બપોરને સાંજ પછી ઓર્ગન ડોનેશનનું અવેરનેસ, લોકોનું લીવર માટે કાઉન્સેલિંગ, બીજા કિડની માટે બી કાઉન્સેલિંગ, બધા ઓર્ગન માટે અવેરનેસ વધારીએ અને એના માટે હેલ્પ કરીએ લોકોને. હવે જ્યારે મારું ટ્રાન્સપ્લાન્ટનું પોઝિશન આવીને ઊભું હતું તો એ બધા લોકોને સવાલ આવે કે હું મારી ફેમિલી મારા વગર શું કરશે, કેવી રીતે હોસ્પિટલ ચલાવશે. ક્વોલિટી ઓફ લાઈફ ટ્રાન્સપ્લાન્ટ પછી કેવી રહેશે એ કઈ બી આઈડિયા નહોતો કોઈને, કેમ કે આ બધું ત્યારે નવું હતું 13-14 વર્ષ પહેલા. પછી હું ક્યાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવું? મેં જેમ તમને દિલ્હી અને મુંબઈમાં લોકો કરાવતા હતા પણ પછી એક્સપાયર થઈ જતા. ટ્રાન્સપ્લાન્ટમાં ખર્ચો કેટલો થાય, આપણે ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર કેવી રીતે ડિસાઈડ કરવું અને કેટલા વર્ષ જીવી શકીશ, એ બધા સવાલો ટ્રાન્સપ્લાન્ટના ટાઈમમાં હતા. પણ પછી એ બધું ક્લેરિટી આવતી ગઈ, જેમ ટાઈમ નીકળતો ગયો, નોલેજ વધતું ગયું, પછી લોકોને નોલેજ આપણે આપતા જઈએ. હવે મેં જ્યારે ટ્રાન્સપ્લાન્ટ પતી ગયું અને લોકો મારી પાસે આવવા લાગ્યા કાઉન્સેલિંગમાં, ત્યારે મેં નક્કી કર્યું કે પેલા મારે મારી ફિટનેસ એકદમ પેલા હતી એવી કરી રાખવી છે. એટલે મેં મારું વોક ચાલુ કર્યું. રોજનું 4-5 કિલોમીટર, 6 કિલોમીટર, 7 કિલોમીટર વોક ચાલુ કર્યું. આસ્તે આસ્તે થોડું રનિંગ ચાલુ કર્યું. પછી બોમ્બેમાં સ્ટાન્ડર્ડ પેલું મેરેથોન છે, ચાર્ટર્ડ બેંકનું એવરી યર જાન્યુઆરીમાં થાય છે. એ મેરેથોનમાં પછી નક્કી કર્યું કે પાર્ટિસિપેટ કરું. તો ડ્રીમ રનમાં 6 કિલોમીટર દોડવું, આપણા 10-15-20 મિત્રોને લઈ જવાના, 10-15-20 હજાર આપણે બ્રોશર પ્રિન્ટ કરવાના, પેમ્પલેટ પ્રિન્ટ કરવાના અને પછી લોકોને નોલેજ આપવાનું, વાંટવાનું કે ભાઈ ઓર્ગન ડોનેશન શું છે, એમાં કેવી રીતે આપણે લોકોને મદદ કરી શકીએ, એ બધું ચાલુ કર્યું. મારી લાઈફ એકદમ એક્ટિવ થઈ ગઈ છે, એબ્સોલ્યુટલી. હવે રોજ આજની તારીખમાં બી 5-6 કિલોમીટર આરામથી ચાલું છું. મને ઓલમોસ્ટ 14-15 વર્ષ થયા. આઈ એમ નાઉ 65. આઈ હેવ એબ્સોલ્યુટલી નો પ્રોબ્લેમ. 300-400 પેશન્ટને મેં ફ્રી લીવર કાઉન્સેલિંગ કર્યું. એક કાઉન્સેલિંગને 3-4 કલાક લાગે. આખા ફેમિલીને સમજાવવું પડે. લોકો ગભરાય કેમ કે કોઈને બીજા મેમ્બરને બી આપવું હોય તો મને શું થશે, એ બધો પ્રશ્ન આવીને ઉભો રહે. તો એ બધું હેલ્પ કરવાનું, બધાને ગાઈડ કરવાનું, ક્યાં ઓછા પૈસામાં થાય, ક્યાં રિઝલ્ટ સારા આવે, એ બધું કામ ચાલુ કર્યું એવી રીતે. પછી બધા ઇન્ટરવ્યુ લેવા લાગ્યા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં, હોપ ફોર અ ડ્રીમ રન એવી રીતે. પછી ટાઈમ્સ નાઉ ચેનલમાં, બધે ન્યૂઝ 24માં બધે આવવા લાગ્યું. પછી એમ નક્કી કર્યું કે મારી ફિટનેસ મારે ચેક કરી દીધું. આઈ વોઝ અ ટ્રાવેલમાં બહુ માનતો, મજા કરતો, ટ્રાવેલ બાય કાર, બાય સો વી ડિસાઇડેડ કે અમે બાય રોડ ફ્રોમ મનાલી ટુ લેહ જઈએ. ટ્રાન્સપ્લાન્ટના ઓલમોસ્ટ 1-1.25 વર્ષ પછી. હવે લેહમાં તમે લોકોને ખ્યાલ હશે કે ખારડુંગલા પાસ કરીને છે. ઇટ ઇઝ હાઈએસ્ટ મોટરેબલ રોડ. That is at a height of 18,380. 18,000ની ઉપર. વિચાર કરો, ઓક્સિજનનું લેવલ ઓછું થઈ જાય. ત્યાં બી ચાલવામાં મને તકલીફ નહોતી. મારી સાથે મારું ફેમિલી હતી, મારી ડોટર હતી. મારી ડોટર યંગ છે, એને થોડી શ્વાસમાં તકલીફ હતી, મને તકલીફ નહોતી કેમ કે ફિટનેસ સારી હતી.
લીવર ટ્રાન્સપ્લાન્ટ પછી બી આઈ વોઝ ટોટલી ફિટ. એના પછી મને ચાન્સ મળ્યો અલાસ્કા જવાનો, પછી બધા એડવેન્ચર સ્પોર્ટ્સ કરવાના, ઝીપ લાઇનિંગ ને એ બધું આઈ ટ્રાઈડ ઓલ ધોઝ થિંગ્સ. અને બીજું એક ગિફ્ટ શું મળી કે મારા ટ્રાન્સપ્લાન્ટ પછી જ્યારે હોસ્પિટલ મેં 1978માં લીધી, ટીલ આઈ ડીડ માય ટ્રાન્સપ્લાન્ટ, એટલું બધું હોસ્પિટલમાં કામ રહેતું અને એટલું બધું કમિટમેન્ટ હતું, કેમ કે અમે હોસ્પિટલની સાથે જ રહીએ છીએ, 24 કલાક ડ્યુટી 24/7. બચ્ચાઓ માટે ટાઈમ નહીં, સવારે વહેલા નીકળી જઈએ, રાતના લેટ આવીએ, રવિવારે એ લોકોને અહીંયા ત્યાં જોઈએ, તો પોતાના બચ્ચાઓ માટે એટલો ટાઈમ નહોતો. હવે આઈ એમ લકી કે મારા આઈ હેવ ગોટ 4 ગ્રેન્ડચિલ્ડ્રન, તો ઇવનિંગમાં આઈ સ્પેન્ડ માય ટાઈમ વિથ ધેમ. એટલે આઈ એમ સો હેપી એન્ડ સેટિસ્ફાઈડ કે નવું જીવન મળ્યું, લોકોને બી મદદ કરી શકાય છે, હોસ્પિટલો બી કામ કરું છું, પ્લસ ફેમિલી લાઈફ બી જીવી શકાય છે. હવે એ ટાઈમમાં ઘણા લોકો સાથે મારી મુલાકાત થઈ, ત્યારે ઓર્ગેનાઇઝેશનનું બ્રોશર્સ બનાવ્યા હતા, તો આપણને સપોર્ટ જોતો હતો. પછી મને મુલાકાત થઈ હતી સચિન તેંડુલકરની. મારું ફ્રેન્ડ છે અનંત જોશી, ઇઝ અ ની સર્જન, લેપ્રોસ્કોપિક સર્જન છે, એનું ઇનોગ્રેશન હતું, તો એનું ઇનોગ્રેશન એણે કર્યું હતું. એટલે મારો ક્લાસમેટ છે, એટલે ત્યાં સચિન તેંડુલકર અને વાઇફને મળ્યો, તો એણે આઈ સપોર્ટ ઓર્ગન ડોનેશનના બ્રોશર્સ ઉપર બધા સહી કરી આપ્યા. કેમ કે દે આર લાઈક બ્રાન્ડ એમ્બેસેડર્સ. લોકોને અવેરનેસ વધારવી હોય તો સચિન તેંડુલકર છે, અમિતાભ બચ્ચન છે. અમિતાભ બચ્ચને બધા અમારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના બધા બ્રોશર્સ, પોસ્ટર્સ બધા સહી કરી આપ્યા કે આઈ સપોર્ટ ઓર્ગન ડોનેશન. એવી રીતે પછી મિથુન ચક્રવર્તી, અમારે ત્યાં અમે કેમ્પ કરીએ ત્યારે એ આવે, લેક્ચરો આપે અને બહુ દિલથી બધા મદદ કરે, અને આમાં ક્યાંય ફાઇનાન્શિયલ પેલું કંઈ નથી, ધીસ ઇઝ પબ્લિક વર્ક. એના પછી ફેમસ એક્ટર ઇરફાન ખાન, તમને ખ્યાલ હશે, હમણાં જસ્ટ પાસ્ડ અવે વિથ કેન્સર. હવે આ ઇરફાન ખાને બહુ સુંદર 5 મિનિટનો અમારા માટે વિડીયો રેકોર્ડ મેસેજ કર્યો છે, વિચ ઇઝ અવેલેબલ ઓન YouTube. તમે ટાઈપ કરશો ઇરફાન ખાન, અનિલ સૂચક, ઓર્ગન ડોનેશન, તો યુ વિલ બી એબલ ટુ see a beautiful message by him for organ donation, why one should do organ donation. પછી બીજા બધા 19મી ફેબ્રુઆરી પછી એ વર્ષ પછી મેં નક્કી કર્યું કે આપણા સ્ટાફે આપણા માટે, મારા માટે એ લોકોએ આટલી બધી તકલીફ, પૂજાઓ કરીને આ કરી, તો એ વી શુડ સેલિબ્રેટ 19 ફેબ્રુઆરી વિથ અવર સ્ટાફ. સ્પેશિયલ પૂજા રાખીએ અને સ્ટાફ સાથે બ્રેકફાસ્ટ કરીએ, લંચ કરીએ. આખો 110 નો સ્ટાફ છે, એટલે વી સ્પેન્ડ ટાઈમ વિથ ધેમ. એન્ડ બધાને ધન્યવાદ, ગ્રેટિટ્યુડ. ઇટ ઇઝ નોટ 1 year, all these years, because it is જે દિલથી હેલ્પ કર્યું હોય આપણને તો એ ભૂલાય નહીં આપણને જિંદગીમાં. એના પછી આ બધા જે એક્ટર હતા, બધા કુનિકા લાલ ને મજીઠિયા ને આ બધા ટીવી આર્ટિસ્ટ, એના બધા પ્રોગ્રામમાં બી હું ક્યાં ક્યાં ગયો, ઓર્ગન ડોનેશનનો અવેરનેસનો લેક્ચર આપ્યો. પછી આ બધા વોકાથોન થાય છે, એમાં આઈ ટુ ગો ટુ સ્ટાર્ટ ધી ફ્લેગ ઓફ પેલું કરવા માટે. પછી નર્મદા કિડની ફાઉન્ડેશનના બધા પ્રોગ્રામમાં પેલું ટોર્ચ ઓફ લાઇટ લઈને રન કરવાનું, એ બધું કરવા લાગ્યો. એટલે હેલ્પિંગ એવરીબડી ઇન ડિફરન્ટ વેઝ. પછી પ્રિયા દત્ત અમારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં આવી હતી, શી ટુક અ ટોપિક ઓન ઓર્ગન ડોનેશન. એવા બધા. પછી રામકૃષ્ણ મિશન. હવે પછી લેક્ચરો જે આપવાના શરૂ કર્યા, ઓછામાં ઓછા 400 થી 500 લેક્ચરો ઓન ઓર્ગન ડોનેશન અવેરનેસ at different platforms, schools, colleges, professional this thing, પછી એસોસિએશન, મેડિકલ, હોસ્પિટલ્સ, જ્યાં બોલાવે ત્યાં ડેફિનેટલી જઈને આપણે ટાઈમ આપીએ. એમાં 100 લોકો હોય, 200 હોય, 500 હોય. એકવાર મારે અહીંયાથી શિવાનંદ આશ્રમ ગુજરાત મારે ઇન્વાઇટ કર્યું, ત્યારે મને એ લોકોએ અબાઉટ there were 1000 people in the hall. શિવાનંદ આશ્રમ જોધપુર ટેકરીમાં છે. ત્યાં હવે આપણી જે હેબિટ છે વાત કરવાની ને એજ્યુકેશનની, એ ઇંગ્લિશ અને હિન્દી છે. ગુજરાતી ઇઝ લાઈક હોમ મધર ટંગ, બટ નોટ એજ્યુકેટેડ ઇન ધીસ. તો એ લોકો કહ્યું કે ત્યાં ગુજરાતીમાં તમે વાત કરો, જેમ આજે આઈ એમ ટોકિંગ ઇન ગુજરાતી. સો આઈ સેડ આઈ વિલ કોમ્યુનિકેટ ધ મેસેજ, બટ આઈ મે નોટ હેવ ધ બેસ્ટ વર્ડ્સ ફોર those
medical terms, but basically we have to spread the message. એના પછી અમારે અહીંયા બલાડમાં એસપી ઓડિટોરિયમ થયું, ત્યારે હેમા માલિની આવી હતી, ત્યારે વી ટોક્ડ અબાઉટ ઇટ. પછી સીએનબીસી આવાજમાં બહુ સરસ પ્રોગ્રામ આપ્યો, અને આવી રીતે કન્ટિન્યુઅસલી સ્પ્રેડ ચાલુ જ છે. હવે આપણે ઓર્ગન ડોનેશનના બારામાં કે મેસેજ જે છે, આપણે સૌથી પહેલા આપણે સમજવાની જરૂર છે. વી હેવ ટુ ડિસ્કવર ધ ફેક્ટ્સ. પહેલા સમજવાનું, પછી એકવાર તમે સમજી લો શું ઓર્ગન ડોનેશન છે, એના પછી નક્કી કરો, ડિસાઈડ કરો કે તમારે ડોનેટ કરવું છે કે નથી કરવું. તો કરવું હોય તો પછી કેવી રીતે આગળ વધો. અને જે એકવાર નક્કી કરો કે મારે આપવું છે, તો પછી દેન યુ હેવ ટુ ડિસ્કસ વિથ યોર ફેમિલી. અને જ્યારે બી તમે ફેમિલી સાથે ડિસ્કસ કરો તો ઇટ શુડ બી ઓન અ ગુડ ડે, લાઈક અ બર્થડે ઓર સમથિંગ, કે ભાઈ મેં મારી આ ઈચ્છા છે કે મારે મારા ઓર્ગનો આપવા છે. મારા એક ઓર્ગન, એક માણસનું જે બ્રેન ડેડ થાય તો એમાંથી 8 થી 9 લોકોની જિંદગી બચે. 8 or 9 lives can be saved from one disease person. બ્રેન ડેડ માટે શું છે એ તમને આગળ વાત કરીશ. સૌથી પહેલા ઓર્ગન ડોનેશન શું છે? આપણને બધી ખબર છે કે ભાઈ ડાયાબિટીસ છે, એનાથી કિડની ખરાબ થાય, આસ્તે આસ્તે ક્રોનિક કિડની ડિઝીઝ થાય, લીવર આલ્કોહોલથી ખરાબ થાય, પછી લોકો ખાવાનું ચીઝ બીજ બધું ફેટ ખાતા હોય તો એનાથી બી ડેશ કરીને થાય લીવર ડિઝીઝ, એનાથી આસ્તે આસ્તે લીવર ખરાબ થાય. પછી લોકો બ્લડ ટ્રાન્સફ્યુઝન આપ્યા હોય, હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ સી, એનાથી લીવર ખરાબ. એટલે જે બધા ઓર્ગનો ઓવર ધ યર્સ ખરાબ થાય, પછી એક ટાઈમે એટલો ખરાબ થઈ જાય કે એ ઓર્ગન રિપેરેબલ ન હોય, દવાથી સારું ન થાય. તો એ ઓર્ગનને ચેન્જ કરી શકાય. જેમ આપણે ગાડીમાં કોઈ પાર્ટ તમે બદલી કરો, એવી રીતે શરીરમાં બી આપણે ઓલ ધીસ પાર્ટ્સ કેન બી ચેન્જડ. હવે આજકાલ કેટલું પોલ્યુશન વધી ગયું છે આ બધી ગાડીઓથી ને, સો લોકોના લંગ્સ બધા ખરાબ થવા લાગ્યા છે. બધા જાણતા હશે પલ્મોનરી ફાઇબ્રોસિસ, જે પહેલા 40 વર્ષની પ્રેક્ટિસમાં મેં 25-30 વર્ષમાં નથી જોયા, એટલે છેલ્લા 10 વર્ષમાં જોયા છે. આસ્તે આસ્તે લંગ ફેલ થઈ જાય તો લંગ ટ્રાન્સપ્લાન્ટ બી કરી શકાય. તો ઓર્ગનને આખું કાઢીને બીજું ઓર્ગન બેસાડી શકાય. એટલે જે માણસ એક્સપાયર થયો છે બ્રેન ડેડ થઈને, એ પાછો આવવાનો નથી. કાં તમે એને આઈધર એલ બી ફ્યુનરલમાં બારી કાઢશો, એશ થઈ જશે, કાં એને દફનાવી દેશો, એ ઓર્ગન બેકાર થઈ જાય છે. તો વાય નોટ those organs, if they are utilized, you will be able to save 5 to 10 lakh lives in India per year. એક વર્ષમાં 5 થી 10 લાખ લાઈફ તમે બચાવી શકો જો એ ઓર્ગન બધા આપણને મળી શકે. જે બધા તમને એક્સિડન્ટ વિક્ટિમના કયા, એ બધા થતા નથી. એટલે આપણે બધાને કન્સેપ્ટ પહેલા સમજાવીએ એટલે ખ્યાલ આવે. હવે બધાને ખબર છે કે આપણું બોડી ઇઝ લાઈક અ મશીન, અને બધા ઓર્ગન એ ડિફરન્ટ બધાનું કામ હોય છે. આપણે ફેફસા, everyone knows it is for breathing oxygen. Heart is to pump blood, આપણે લોહી પંપ કરીએ એટલે ઓક્સિજન જાય. પછી પેન્ક્રિયાસ is to digest your food. Liver is the biggest chemical factory. એક સાથે એક દિવસમાં more than 500 chemical reactions થાય છે લીવરમાં. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બધા મેટાબોલિઝમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ બધું લીવરના થ્રુ થાય. પછી કિડનીઝ, એવરીવન નોઝ કિડની જે શરીરનું વેસ્ટ હોય એ કિડનીમાંથી કાઢે. એની સ્પેશિયાલિટી એ છે કચરો કાઢે. લોકોની કિડની ફેલ થાય તો લોકો ડાયાલિસિસ માટે જાય, સીકીડી. હવે એ એક્સટર્નલ કિડની કહેવાય, પણ એ તમને ટેમ્પરરી હેલ્પ કરે. અઠવાડિયામાં જો બંને કિડની ફેલ થઈ ગઈ હોય તો માણસને 3 થી 3 વખત ડાયાલિસિસ માટે જવું પડે, 4 કલાક માટે. એ 4 કલાક 1.5 થી 2 દિવસ તમારા સારા કાઢે, પછી પાછો કચરો ભરાઈ જાય, પાછું તમે ડાયાલિસિસ ઉપર જાઓ. તો એના કરતા એકવાર ટ્રાન્સપ્લાન્ટ કરો પછી ડાયાલિસિસની બી જરૂર નથી. હવે લીવર માટે તો કોઈ ડાયાલિસિસ બી નથી, તો લીવર ટ્રાન્સપ્લાન્ટ જ કરવું પડે. તો લીવર બીજો ન મળે તો પેશન્ટ ગુજરી જાય, એક્સપાયર થઈ જાય. સો ઓલ ધોઝ થિંગ્સ કેન બી હેલ્પ. ઓર્ગન્સ કેન બી રિપ્લેસ, તમે બદલી કરી શકો છો. એટલું બધું મેડિકલ એડવાન્સમેન્ટ થઈ ગયું છે અને એટલી બધી ક્વોલિટી ઓફ લાઈફ બેટર થઈ ગઈ છે એનાથી. પહેલા લોકો ટ્રાન્સપ્લાન્ટ કરતા તો બહુ ઓછું જીવતા. હવે આજે મને 15 વર્ષ થઈ ગયા છે, આજે 20, 25, 30 વર્ષ જો સારા મળે તો આઈ લીવ લાઈક અ નોર્મલ લાઈફ. 70-80 થઈ જશે, 75-80. એટલે ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ
ગેટ અ ઓર્ગન, જે કોઈ એન્ડ સ્ટેજ ઉપર હોય તો એના ફેમિલી માટે એક નવું જીવન એને એડ થઈ જાય. એક બોડીમાંથી મેં તમને 8 થી 9 જિંદગી બચાવી શકીએ છીએ, પણ એના સિવાય 2 આંખો છે, પછી બીજી બધી ચીજો છે, જે બોન્સ હોય, કાર્ટિલેજ હોય, ટિશ્યુઝ હોય, સ્કિન હોય, બંધ થઈ ગયું હોય, તમારું 80-90% બળી ગયું હોય તો આપણને ખબર છે 35%થી વધારે કોઈ બળ્યું હોય તો બચી ન શકે. જો તમારી સ્કિન બેંક હોય અને તમારી પાસે સ્કિન ઘણું પડ્યું એક્સ્ટ્રા, તો જે માણસ બંધ થાય એને પછી લોકો સ્કિન ચોટાડી દે, એ માણસ પાછો બચી શકે છે. તો ઓલ ધીસ થિંગ્સ વિલ બી વેરી વેરી યુઝફુલ ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધી કન્સેપ્ટ. કોઈની આંખ વહી ગઈ, કોર્નિયા ગયું, તમે કોર્નિયા નવું આપી દો, કેટલું નવું, આખું દૃષ્ટિ નવી આવી જાય, એટલે એના માટે લાઈફ આવી જાય, યુ નો. સો ઓલ ધીસ થિંગ્સ યુ હેવ ટુ પ્રમોટ એન્ડ સી. હવે સૌથી પહેલા તો શું હતું કે લોકો બીજી કન્ટ્રીથી, અમેરિકાથી, વેસ્ટર્ન વર્લ્ડથી, લંડન, અમેરિકા, યુરોપ, સિંગાપોર, મિડલ ઈસ્ટ, ત્યાંથી લોકો અહીંયા આવતા. હું વાત કરું છું 80s ની વાત કરું છું, લેટ 80s 90s. અને અહીંયા આવીને એ લોકોના ઓર્ગન ફેલ થાય એટલે એ લોકો ઓર્ગન બાય કરે, કિડની, લીવર એવું બાય કરે. સાઉથમાં સૌથી વધારે હતું, એક ગામમાંથી 200 કિડની વહી ગઈ. ગરીબ માણસ, ફાર્મર હોય, એ પોતાનું ડોટરની લગ્ન કરાવવા છે તો પૈસા ક્યાંથી લાવે? પૈસા હોય નહીં. So all these things were illegal. It is wrong. So ગવર્મેન્ટે પછી રેગ્યુલેશન લાવ્યું, કેમ કે ઓર્ગન જોઈએ તો ઇન્ડિયામાં જાઓ, પેલા એમ હતું લેટ 80s 90s. અને બીબીસીએ બહુ મોટો પ્રોગ્રામ કર્યો હતો એનામાં કે અહીંયા તો બધું ઓર્ગન વેચાય છે અને યુ કેન વિથ મની યુ કેન બાય ઓર્ગન્સ. તો પછી 94માં હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એક્ટ 1994 એ આવ્યા પછી તમે વેચી ન શકો કોઈ બી ઓર્ગન. કમર્શિયલ ડીલિંગ કમ્પ્લીટલી બંધ થઈ ગયું. આખું રેગ્યુલેશન, કેવી રીતે સ્ટોર કરવો ઓર્ગનને, એની કેવી રીતે પરમિશન લેવી, પછી જે કન્સેપ્ટ મેં તમને બ્રેન ડેથનું કહ્યું, એ બ્રેન ડેથનું કન્સેપ્ટ, એ ડેફિનેશન ક્લેરિટી આવી. શું ટેસ્ટો કરવા, કેટલા ડોક્ટરો જોવું જોઈએ, કોમા છે કે બ્રેન ડેથ છે કન્ફર્મ કેવી રીતે કરવું, એ બધી સ્ટડી હાયર વધી એટલે પછી ક્લેરિટી આવતી ગઈ અને સેફટી થઈ ગઈ લોકો માટે. અને આ બધું ટ્રેડિંગ બધું બંધ થઈ ગયું. હવે જે ટાઈપ ઓફ ઓર્ગન ડોનેશન હોય એ 2 પ્રકારના હોય. એક હોય લિવિંગ હોય અને બીજું હોય ડિઝીઝ કે કેડાવર. હું તમને આ બંનેનો ડિફરન્સ સમજાવું. હવે જેમ મારું એ જમાનામાં ઓર્ગન મળતું નહોતું, મને મારા ફેમિલીમાંથી મને અડધો લીવર મળ્યો. સૌથી પહેલા મારી વાઈફ મને આપવાની હતી અને અહીંયાથી બોમ્બેથી એ લોકોએ ઓકે કરીને મને મોકલાવ્યું. હવે દિલ્હી જ્યારે પહોંચ્યા તો એનું રિજેક્ટ થઈ ગયું, કેમ કે એમાં લીવરમાં પ્રપોર્શન્સ પ્રોપર નહોતા, એના લાઈફની જોખમ હતું. પછી મારા એક સ્વામી યતિ ધર્માનંદ છે, એને મને અડધી લીવર આપી. અમારા ગુરુભાઈ છે, 1900 જ્યારે અમે 1999-2000માં અહીંયા મિલેનિયમ કર્યું હતું, અહીંયા 6-12 મહિના મારી સાથે મેં બુકો બધી કાઢી હતી ડિવાઇન લાઈફની, તો એને અડધું લીવર આપ્યું હતું મને. હવે એ લીવર આપવાથી મારી જિંદગી બચી ગઈ. એ લાઈવ ડોનેશન કહેવાય. લોકો 2 કિડની હોય તો 2 કિડનીમાંથી 1 કિડની આપી શકે છે. આપણે ભગવાને એટલું બધું સરસ બનાવ્યું છે, અડધી કિડનીથી આખી જિંદગી ચાલી શકે, હાફ કિડનીથી. પણ 2 એક એક્સ્ટ્રા કિડની છે, તમે તમારા ફેમિલી મેમ્બરને આપો તો એની બંને કિડની ફેલ થઈ હોય તો એને આખી બીજી 20-25 વર્ષ લાઈફ મળી જાય. એવી રીતે તમે પાર્ટ ઓફ યોર લંગ યુ કેન ગીવ પાર્ટ ઓફ યોર પેન્ક્રિયાસ, સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં આપી શકો. એવી રીતે થોડો લાઈવમાં આપી શકો છો. બ્લડ છે, પછી તમે બ્લડ સ્ટેમમાંથી આપણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થાય છે, બોન મેરો આપી શકો છો. એ બધું લાઈવમાંથી થાય. હવે ડિઝીઝ ક્યારે થાય? જ્યારે બ્રેન ડેથ થાય. બ્રેન ડેથનું બહુ ઇમ્પોર્ટન્ટ સમજવાની જરૂર છે. બ્રેન ડેથ ક્યારે થાય? જ્યારે મોટું બ્રેનમાં હેમરેજ થઈ ગયું અને સ્ટ્રોક થયો. હવે એ સ્ટ્રોક જે એરિયાનો મેઇન જે બેઝ હોય એને બ્રેન સ્ટેમ કહેવાય. એ બ્રેન સ્ટેમમાં જો
મોટો ક્લોટ થઈ ગયો ને ત્યાં પ્રેશર થઈને દબાઈને ટિશ્યુઝ ખરાબ થઈ ગયા, ડાય થઈ ગયા, એ બ્રેન સ્ટેમ ડેથ કહીએ. એ બ્રેન સ્ટેમ ડેથ થાય તો એ માણસ પાછો લાઈફમાં આવી જ ન શકે. એનું હાર્ટ ચાલુ રહે પણ શ્વાસ બંધ થઈ જાય તો મશીન ઉપર વેન્ટિલેટર પર નાખી દઈએ તો એ that man will never come back. After few days he will die. પણ એ બ્રેન સ્ટેમની બધી ટેસ્ટો હોય. એ જે નવા રૂલ આવ્યા એમાં 4 ડોક્ટર ચેક કરે, 8 ટેસ્ટો કરે. એ 8 ટેસ્ટ કર્યા પછી પાછું રિપીટ કરે 6 કલાક પછી કન્ફર્મ કરવા માટે, કેમ કે આપણે કોઈ ભૂલ ન કરી શકાય આમાં. અને સૌથી પહેલા જયારે બી આવું થાય એટલે લોકોને ફેમિલી તો સૌથી પહેલા ફેમિલીને બહુ મોટો શોક લાગે ને, ગ્રીફ થાય કે સડનલી હાર્ટ એટેક આવી ગયો કે બ્રેન ડેથ થઈ ગયો. તો લોકો સીધું ઓર્ગન ડોનેશનની વાત કરી ન શકે. સૌથી પહેલા યુ ટુ ફેમિલી ફિઝિશિયન હોય એ પેલા કાઉન્સિલ કરે કે ભાઈ આસ્તે આસ્તે મેન્ટલી તૈયાર કરે. ગ્રીફ કાઉન્સિલિંગ કહીએ. ગ્રીફ કાઉન્સિલિંગ પછી કોઈ કોર્ડિનેટર આવે ને પછી સમજાવે કે આ ભાઈ પાછા આવી શકવાનું નથી. જો આપણે આમાંથી 7-8 જિંદગી બચાવી શકાતી હોય તો આપણે વિચાર કરવાનો. તમારા ઓર્ગન, તમારા ફેમિલીના ઓર્ગન બીજામાં ચાલે તો કેટલું સારું, એને જિંદગી મળી જાય અને તમને બી થાય તમારો પાર્ટ ઓફ યોર ઓર્ગન ઇઝ વર્કિંગ ઇન સમબડી એલ્સ. So it is very, very important to understand the concept and explain all these things. હવે જે બ્રેન ડેથમાં છે એમાં મલ્ટિપલ ચીજો છે. 2 આંખ છે, 2 કિડની છે, 1 લીવર છે, 1 હાર્ટ છે, 1 પેન્ક્રિયાસ છે, નાનું આંતરડું સ્મોલ ઇન્ટેસ્ટાઇન કહીએ, વોઇસ બોક્સ, લેરિંગ્સ કરી શકાય. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બી થયા છે સાઉથમાં, તમને ખબર છે 12 થી 24 કલાક ઓપરેશન ચાલ્યું. હાર્ટ આખો હોલ આર્મ વોઝ સિવિયર, ન્યુ હેન્ડ વોઝ રિપ્લેસ્ડ કમ્પ્લીટલી અને આસ્તે આસ્તે ફંક્શનલ થઈ ગયું, બધી એક્ટિવિટી આવી ગઈ. પછી મિડલ ઇયર બોન્સ, સ્કિન, તમને ફેશિયા બંધની વાત કરી, બોન્સ નું કરી શકાય. કાર્ટિલેજ, ટેન્ડન, વેન્સ, આર્ટરીઝ, ફિંગર, ટોઝ, ઘણું. હવે યુટ્રસ નું તેવું આપણે પૂનામાં એ લોકો યુટ્રસ ઇમ્પ્લાન્ટ કરવું, એમાં બચ્ચું બી થઈ ગયું. યુ નો, સો ઓલ ધોઝ થિંગ્સ કેન બી ડન, બટ જ્યાં જરૂર હોય એ પ્રમાણે. વેસ્ટર્ન વર્લ્ડમાં એક નવું કન્સેપ્ટ આવ્યું છે જે હજી ઇન્ડિયામાં આપણે આવ્યું નથી. ઇટ ઇઝ ઓર્ગન ડોનેશન આફ્ટર કાર્ડિયાક ડેથ. હવે સમજો મારી ઈચ્છા હોય ઓર્ગન ડોનેશન આપવાની, મને હાર્ટ એટેક આવ્યો અને હાર્ટ એટેક આવીને હું સડનલી એક્સપાયર થઈ જાઉં. ઇન્સ્પાઇટ ઓફ ઓલ ટ્રીટમેન્ટ આઈ ડોન્ટ સર્વાઇવ ધી હાર્ટ એટેક. તો મને જો પહેલાથી ડોક્ટરને ઇન્ફોર્મ કર્યું હોય અને ફેસિલિટી હોય તો એ લોકો વિધિન 10 to 15 મિનિટ્સ આફ્ટર ડિક્લેરેશન વેન્ટિલેટર લગાવીને મને સીધું ઓટીમાં લઈ લેશે અને બધા ઓર્ગન કાઢીને 7-8 લોકોનું જીવન બચાવશે. હવે આ મોદી ગવર્મેન્ટને આપેલું છે એસોસિએશને એપ્રુવ કરવા માટે. જો એ એપ્રુવ થાય તો 35% આપણું સપ્લાય, ઓર્ગનનો સપ્લાય વધી જાય. એ સ્વીડનમાં ને બધે યુકેમાં, યુએસએમાં, યુરોપમાં આ બધું ચાલુ થઈ ગયું છે. પણ અહીંયા હજી ઇટ્સ ડિફિકલ્ટ, એટલે થશે. આપણું જે ઓર્ગન ડોનેશન રેટ છે એ બહુ ઓછું છે. 0.05 પર મિલિયન, એટલે 10 લાખમાં 0.05 વિચાર કરો, બહુ ઓછું કહેવાય. આપણે જે જરૂર છે એ 0.05 થી તમે 200 ને મલ્ટીપ્લાય કરો તો 1 પર 10 લાખ આવે. 1 પર 10 લાખ આવશે તો 1100 ડોનર મળશે, તો 2200 કિડની મળશે, 1000 હાર્ટ મળશે, 1100 લીવર મળશે, 2200. અને 20 પર 10 લાખ થાય તો 22000 ઓર્ગન ડોનર થાય, તો 44000 કિડની મળશે, 22000 હાર્ટ મળશે, 22000 લીવર મળશે, 44000. આપણે એનાથી બી વધારે જોઈએ છે. હવે સૌથી વધારે આજની તારીખમાં વર્લ્ડમાં સ્વીડન વોઝ નંબર 1 ફોર મેની યર્સ. પણ ગયા વર્ષથી ક્રોએશિયા કરીને નાનું કન્ટ્રી છે એ સ્વીડન કરતા બી આગળ વધી ગયું છે. એનું કંઈ 40+ પર 1 મિલિયન છે, એટલે બહુ સારું કહેવાય. એટલે ઓર્ગનનું શોર્ટેજ થતું નથી. એટલે આપણે ત્યાં લોકોની અવેરનેસ નથી, આપણે ત્યાં એટલી ફેસિલિટી નથી. આસ્તે આસ્તે વધતી જાય છે. સિટીઓમાં છે, હજી નાની જગ્યાએ નથી આ બધું ટ્રાન્સપ્લાન્ટનું બી. અને પ્લસ કોસ્ટ ઇઝ અ ફેક્ટર જે લોકોને હજી હેઝિટેશન થાય છે. લોકો પાસે એટલું ગવર્મેન્ટ જેટલી મદદ કરવી જોઈએ એટલી મદદ કરતી નથી. એના માટે આપણે આગળ
we'll have to work on it. હવે જે બી ઓર્ગન આપણે કાઢીએ ને, સમજો એક બ્રેન ડેડમાંથી ઓર્ગન કાઢીએ તો એ ઓર્ગન આપણે કિડની એ સોલ્યુશન સ્પેશિયલ બનાવ્યા છે કે ઓર્ગન ખરાબ ન થાય. હવે કિડની છે તો કિડની આપણે 24 કલાક રાખી શકાય, લીવર હોય એને 12 કલાક રાખી શકાય, હાર્ટ હોય એને 4 થી 6 કલાક રાખી શકાય, પછી હાર્ટના વાલ હોય તો ઘણા વર્ષ રાખી શકો તમે, અને કોર્નિયા, આંખના કોર્નિયા 2 અઠવાડિયા રાખી શકીએ. એટલે એ બધું અલગ અલગ એની સ્પેસિફિસિટી છે, એ પ્રમાણે એને સ્ટોર કરી શકાય અને એને યુઝ કરી શકાય. મને યાદ છે હમણાં ગયા વર્ષે મારા એક મિત્ર છે જે બોમ્બેમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરે છે, એનું નામ છે ડોક્ટર અન્વય મુલે. 40s માં એને અબાઉટ 5 વર્ષમાં 110 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે બોમ્બે બોલું 40s માં. હવે એ સમજો ઇન્દોરમાં કોઈ હોય જેનું હાર્ટ ફેલ થઈ ગયું હોય કે બીજું કઈ ડેથ હોય, હાર્ટ સારું હોય, તો એ હાર્ટ હવે ઇન્દોરમાં સમજો ફેસિલિટી ન હોય તો એ હાર્ટ વેસ્ટ થઈ જવાનું. તો એ હેલિકોપ્ટરમાં, પ્લેનમાં જઈને, નાના પ્લેનમાં એ ત્યાંથી હાર્ટ કાઢીને અહીંયા લઈ આવે બોમ્બેમાં, એની અડધી ટીમ ખોલી રાખે રેડી, અને ઇમિડિયેટલી પછી એ પ્રમાણે સાઇઝ પ્રમાણે પેશન્ટને હાર્ટ લગાવી દે. એવી રીતે એડવાન્સમેન્ટ થતો જાય છે. વી આર બિકમિંગ બેટર એન્ડ બેટર. આપણા કરતા સૌથી વધારે એક જમાનામાં 40-50 years back we used to say we were proud of Bombay. Bombay was number one. આજે નથી રહ્યું નંબર વન. નંબર વન ઇઝ સાઉથ, ચેન્નઈ, બેંગ્લોર, પછી દિલ્હી એ સાઈડ આવે, પછી બોમ્બે નંબર આવે. એટલે પણ ફેસિલિટી બધે વધતી જાય છે, સારું, ઇઝ બેટર, મોર પીપલ કેન બી બેટર. બીજું નવું એક રૂલ આવ્યું છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે સમજો મારું બ્લડ ગ્રુપ એ છે, મારી વાઈફનું બી છે, મારે મારો અડધો લીવર મારી વાઈફને આપવો છે તો હું આપી શકતો નથી કેમ કે બ્લડ ગ્રુપ મેચ નથી. તો એ લોકોએ એવો લો પાસ કર્યો છે, યુ કેન સ્વેપ યોર ઓર્ગન્સ. બીજો પેશન્ટ બી નો અને એ નો હોય તો એ બી વાળા એને આપે, એનું સેમ ન હોય, ઉલટું હોય તો આપણે વી કેન સ્વેપ ધી ઓર્ગન્સ. પણ એ સ્વેપિંગ હેઝ ટુ બી ડન ઓલ ટુગેધર, એક સાથે. ચારો ઓપરેશન એક સાથે એક ટાઈમ કરવું છે, ત્યાં ફેસિલિટી. તેવી રીતે મને યાદ છે કાંદિવલીનું આપણું એક ફેમિલી હતું અને ઇઝ અ ફોટોગ્રાફર, ગુજરાતી ફેમિલી છે અને બ્રધર અને સિસ્ટર બેચ નો હતો. અને બેન્ડ્રાનું એક મુસ્લિમ ફેમિલી હતી, લેડી હતી બેન્ડ્રાની, એનો બ્રધર હતો હૈદરાબાદમાં. ઈ ફ્લુ એન્ડ કેમ હિયર. પછી એ લોકોની મીટિંગ કરાવી, એ લોકોનું મેચ થયું, બંનેનું પછી ચારોનું ટ્રાન્સપ્લાન્ટ એક સાથે થયું. એ વાતને 6 વર્ષ થઈ ગયા, બધા સારા છે, ઓલ 4 or 5. So this is the way how you can coordinate, help people. So maybe that rule has become helpful. હવે તમને મેં બ્રેન ડેથનું કહ્યું, જે સેરિબ્રલ બ્લીડિંગ, હેમરેજ થાય એમાં થાય, સેરેબ્રલ ઇન્ફાર્ક્શન, મોટું ઇન્ફાર્ક્ટ થાય, ક્લોટ થઈ ગયો ને લોહી જાય જ નહીં, ઓક્સિજન ના જાય તો બ્રેન ડાય થઈ જાય. પછી બ્રેન ટ્યુમર હોય, લોકલાઇઝ બ્રેન ટ્યુમર, એનાથી થઈ શકે. પછી ટ્રોમા, સૌથી વધારે મોટરસાયકલના જે એક્સિડન્ટ થાય છે પડવાથી, હેડ ઇન્જરી, એનાથી થાય છે. જે બી કન્ડિશનથી ઓક્સિજન ઓછું જાય તો બ્રેન ડેથ થઈ શકે. એ બ્રેન ડેથનું કન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે જ્યારે બી, અને અમે લોકો તમે માનશો નહીં, હું મહારાષ્ટ્રમાં 200 IMEની બ્રાન્ચીસમાં, કેમ કે આ નોલેજ પહેલા 10 વર્ષ પહેલા, 9-10 વર્ષ પહેલા ઇવન ટ્રીટિંગ ડોક્ટર્સ નહોતા ટાઉન્સ અને વિલેજીસમાં. સો આઈ વેન્ટ ફ્રોમ each place all over Maharashtra just to communicate with them, explain to them, group of 50 doctors, 100 doctors, 200 doctors, everything just to give them knowledge. આજે તો easy થઈ ગયું છે because of all this webinar, and ત્યારે તો it was, information was not enough. હવે આઈ ડોનેશન નું તમને ખ્યાલ છે કે આઈ કેન બી, everyone can donate eye after death. એને જેમ મોઇસ્ટ કરી દેવાનું નોર્મલ સલાઈનથી અને 4 થી 6 કલાક સુધી એને લઈ શકાય. કોઈ બી રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર, ઈ જ સબબમાં બધે ડોક્ટરો છે જે આંખ કાઢીને ડોનેશન લઈ શકે છે, ટીમ છે. ઇટ ડઝન્ટ ટેક મોર દેન 15-20 મિનિટ્સ, 20 મિનિટ લાગે છે કરતા.
અને એનું થોડું એ લોકો બ્લડ બી ચેક કરે, તો પછી એવું ન હોય કે આંખ કાઢ્યું હોય કે બીજી કોઈ ડિઝીઝ હોય એ ચેક કરવું પડે કોમ્યુનિકેબલ ડિઝીઝ. બાકી અધરવાઇઝ ઇટ કેન બી ડન. જૈન, આપણે ઇન્ડિયામાં જૈન સૌથી વધારે આઈ ડોનર છે, સૌથી વધારે રેકોર્ડ છે, એન્ડ વેરી હેલ્પફુલ, વેરી ગુડ. હવે મને તમે પ્રશ્ન કરશો કે લાઈવ ડોનેશનમાં અને ડિઝીઝ ડોનેશન કેડેવરમાં ઉંમર કેટલી જોઈએ? જે લાઈવ ડોનેશન હોય જે 18 થી 55 ની ઉંમર હોય. 18 થી 55 ની ઉંમર એટલે હોય કે 18 માં તમે યુ બીકમ લીગલી એડલ્ટ, યુ કેન કન્સેન્ટ. અને 55 પછી બધી સિસ્ટમો નબળી પડતી જાય, તો એનું ઓર્ગન લઈએ તો એને જોખમ ન થવું જોઈએ, એક્સેપ્ટ કે બહુ હેલ્ધી હોય. પણ અધરવાઇઝ જે કેડેવરમાં હોય 84 વર્ષનો હોય કે 80 વર્ષનો હોય એનું ઓર્ગન લઈ શકાય. હું તમને સમજાવું કેવી રીતે. આપણી જે જેનેટિક લાઈફ છે એ જેનેટિક લાઈફ 115 કે 120 વર્ષની છે, પણ એ જેનેટિક લાઈફ આપણે આ બધું વેસ્ટર્નાઇઝેશનથી, પોલ્યુશનથી આપણી લાઈફ 65-70 કરી કાઢી છે. There is a village in Japan where there is no light, no cars, no vehicles, no electricity. There are more than 150 people of more than 100 years of age, healthy and fine. So our life is more, but because of all the stress and competition and rat race, we have reduced our life. Absolutely. Wrong food habits, fast food, all those things are harmful. So મને યાદ છે હમણાં લીલાવતી હોસ્પિટલમાં 84-85 વર્ષની લેડી હતી, એનું એ લોકો ઓર્ગન લીધું હતું. એ વર્ષે એને બી 9 વર્ષ થઈ ગયા. જેને મળ્યું છે ઇઝ ફાઇન, કેમકે ઓર્ગન એકદમ સારું હતું. એવી રીતે લંડનમાં 92 વર્ષની લેડી હતી, 92, એનું લીવર કાઢ્યું અને એ આપ્યું. person is fine, 10, 15, 20 years, no problem at all. So, age is no factor for brain death person or diseased person, કેડાવરમાં. પછી એ લોકો પૂછે તમને જો ડાયાબિટીસ હોય તમે આપી શકો કે નહીં, સાથે ઓર્ગન ડોનેશન કરી શકો કે નહીં? તમે કરી શકો, પણ જો ડાયાબિટીસ કંટ્રોલ ન રાખ્યું હોય અને ઓર્ગનો ડેમેજ થયા હોય તો પછી એની લાઈફ ઓછી હોય, તો પછી લેવાનો બહુ મિનિંગ થતો નથી. અધરવાઇઝ ઇટ શુડ બી, it can be used. If you have controlled diabetes or organ સારા હોય તો આપી શકાય. પછી એ લોકો બીજું પૂછે કે કોઈને કેન્સર હોય તો તમે ઓર્ગન આપી શકો. કેન્સર જો લોકલાઇઝ સ્કિન કેન્સર હોય, એક્ટિવ સ્પ્રેડ કેન્સર વાળું ન હોય તો એ ઓર્ગન ડોનેશન કરી શકાય. પછી લોકો પૂછે એચઆઈવી એડ્સ. એચઆઈવી એડ્સમાં કમ્પ્લીટલી નો, one should not cannot be donated. પછી સેપ્સિસ હોય, સેપ્ટિસિમિયા, મલ્ટી ઓર્ગન ફેલિયર થયું, બહુ ખરાબ ઇન્ફેક્શન હોય, એના ઓર્ગન્સ બી આપી ન શકાય. પછી હેપેટાઇટિસ સી આપણે વાત કરી હતી. હવે હેપેટાઇટિસ સી નું એક ચમત્કારિક નવું ડ્રગ આવી ગયું છે. આજે મે 1988 થી 2006 સુધી વિચાર કરો, મેં 4 કોર્સ લીધા, આઈ કુડ નોટ બી ક્યોર્ડ. અને આજે એક જે ડ્રગ આવ્યું છે કેપ્સ્યુલ, 3 મહિના કેપ્સ્યુલ લો એ વાયરસ ક્લિયર સિસ્ટમમાં. એનું સોફોસ મૂવી નામ છે. 3 મહિનાનો કોર્સ છે અને નીકળી જાય. એટલે ધોઝ પીપલ કેન ડોનેટ ઓર્ગન્સ. ઘણા લોકો એ સવાલ કરે છે કે જો ઓર્ગન ડોનેશન આપ્યું હોય તો ફ્યુનરલ વખતે, અંતિમ સંસ્કાર વખતે કઈ તકલીફ થાય કે ફેમિલીને? તો કે નહીં. જ્યારે બી લોકો ઓર્ગન કાઢે ને તો એ લોકો પ્રોપરલી સર્જન્સ દે સુ ધ બોડી, એ શેપ ડિસફિગર ના કરે, પ્રોપર શેપમાં રહે અને યુ કેન આરામથી યુ કેન ડુ યોર ફ્યુનરલ, નો પ્રોબ્લેમ એટ ઓલ. પછી ઘણા લોકો કહે છે કે આર એની રિલિજન્સ અગેન્સ્ટ ધી ઓર્ગન ડોનેશન? તો કે there are 22 religions we are actively supporting organ donation. આપણે આઈ ઓલ્સો રિમેમ્બર વન, એક ભગવદ્ ગીતામાં એક પેલો હતો જ્યાં કૃષ્ણ ભગવાન કહે છે કે what is important is, શું ઇમ્પોર્ટન્ટ છે? સોલ, આત્મા.
આત્મા ઇઝ ગોઈંગ ટુ ચેન્જ ધી બોડી. સો એ બોડી તો મળી જવાની છે અર્થમાં ને પેલામાં કા ફાયરમાં કે વોટ એવર. સો those organs, if those organs can be used, so Atma will take a new body. So most of the, પણ એવું છે ને કે ક્લિયરલી એ જમાનામાં ટ્રાન્સપ્લાન્ટ નહોતું એટલે there was no clear indication, but all religious leaders, તમે કોઈ બી જો જૈન ના હોય, હિન્દુ ના હોય, ક્રિશ્ચન ના હોય, everyone is supporting Muslims, so everyone is accepting organ donation, supporting organ donation, all major religions. પછી એ લોકો કે સમજો મેં ડોનર કાર્ડ ને સહી કરી હોય તો એવું તો ન થાય કે મને પછી એ લોકો બચાવે નહીં. ઘણા લોકો સવાલ કરે કે યુ મે નોટ હેલ્પ, ક્યારે આના તો ઓર્ગન મળશે અને જવા દો, યુ નો. સો નહીં, જે તમે જ્યારે બી સિરિયસ થાઓ તો તમે યુઝ્યુઅલી યુ કમ ટુ ઇમરજન્સી રૂમ, ER કહીએ આપણે, ઇમરજન્સી રૂમ, કેઝ્યુઅલિટી કહીએ, ત્યાં આવે, આઈસીયુમાં આવે. એ આઈસીયુ વાળા દે આર નોટ ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટર. These doctors are, our job is to save life. So તમારા ખિસ્સામાં કાર્ડ છે કે નહીં, nobody is bothered. They want to blood pressure producer to his, you know, his work is on how to bring your blood pressure up, how to save your heart attack. એ બધું વિચાર કરે. So first is your well-being is the first priority. તમે કેવી રીતે બચાવી, save your life. પછી કોઈ પૂછે કે ઇન્ફ્લુએન્શિયલ લોકો ને પેલા ટ્રાન્સપ્લાન્ટમાં આગળ ઘૂસી જાય. નહીં, મને યાદ છે આપણા ચીફ મિનિસ્ટર હતા વિલાસરાવ દેશમુખ, એનો સેક્રેટરી મારી સાથે, he had spoken to me for 45 minutes about his liver ailment. હવે ઇમેજિન, એટલો બધો એ બિઝી હતો પોતાના પોલિટિકલ લાઈફમાં, કેસીસ, પાર્ટીનું કામ એક કરે, દેખેંગે he got delayed. Imagine Tron in a young son, absolutely 3 sons, all young. Anybody could have given a part of liver and he would have been saved. He missed the bus. But then Bombay organ was not available, so he flew to Chennai. He died. So we lost him. So if treatment is done in time, if you make decisions in time, you can be helped. એટલે વેલ્ધી અને ઇન્ફ્લુએન્શિયલમાં તમે લિસ્ટમાં આગળ ના જાઓ, સિરિયસનેસ તમારું લિસ્ટમાં જે નામ હોય એ પ્રમાણે આવે. How do you decide? How do I express my intent? એટલે હું તમને કેવી રીતે કહું કે મારે ઓર્ગન ડોનર બનવું છે? There are different ways. આપણે ગવર્મેન્ટનું ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કોર્ડિનેશન કમિટી, ZTCC, ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કોર્ડિનેશન કમિટી, એ લોકોએ ડોનર કાર્ડ બનાવ્યા છે. એ ડોનર કાર્ડમાં તમે ઓનલાઈન જઈને યુ કેન રજિસ્ટર. There are lot of NGOs, Indian Medical Association છે, Indian Liver Foundation છે, મોહન ફાઉન્ડેશન છે, જે બધી જગ્યાએ તમે ક્યાંય રજિસ્ટર કરી શકો છો. પછી મને અવેરનેસ માટે હું કપલ ઓફ ટાઈમ્સ મિનિસ્ટ્રીમાં ગયો હતો કે ભાઈ આપણું જેમ એબ્રોડ અમેરિકાના લાયસન્સ તમે લો એમાં આર યુ અ ડોનર એ ટીક આવે, ઇન્ડિયામાં નહોતું. એટલે પછી એ સરફોડી કરી 10-20 ચક્કર થયા મંત્રાલય, એ પાસ કરાવ્યું. પછી ઇટ હેઝ નોટ કમ, ઇટ હેઝ ઓલરેડી બીન પાસ્ડ, પણ એ આવશે કે લોકોને અવેરનેસ વધશે ને પછી લોકો ડ્રાઇવિંગ લાયસન્સ ઉપર બી એ ચોઇસ તમને આપવામાં આવશે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે બી તમે ઓર્ગન ડોનેશનનું નક્કી કરો તો તમે તમારા ફેમિલી મેમ્બરને, વાઇફને, બચ્ચાઓને યુ ટુ ઇન્ફોર્મ કે મારી આ ઈચ્છા છે, નહીં તો તમારી ઈચ્છા ભૂલાઈ જશે. કેમ કે જ્યારે એટેક આવે, કંઈ થાય, બ્રેન ડેથ થાય કે કોઈ બી કારણથી આવે તો લોકો શોકમાં જાય છે, યાદ જ નથી આવતું પહેલા. તો તમે ઘણી વાર વાત કરી હોય તો પછી કોઈ ફેમિલી મેમ્બર, ફ્રેન્ડ કોઈ યાદ દિલાવે તો પછી કે આપી શકશે. મને યાદ છે પેલા તમારા એક મિત્ર છે પેલા એક્ટર નસીરુદ્દીન શાહ, એ અમારા 20 વર્ષથી 20 યર્સથી અમારા ફ્રેન્ડ છે, અને એણે એક મૂવી બનાવ્યું હતું. એ ડોક્યુમેન્ટરી હતું, એકચ્યુઅલી ઇટ્સ અ ડોક્યુમેન્ટરી, શોર્ટ મૂવી
ઓફ ઓલમોસ્ટ 55 મિનિટ્સ કેવું કંઈ હતું. એ મૂવીનું નામ છે ફિર જિંદગી. ફિર જિંદગી બટ એટલે લાઈફ કન્ટિન્યુઅસ. ધીસ વોઝ મેડ વિથ ધી હેલ્પ ઓફ પૂનાનું જે ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ વાળા કર્યું હતું, અને નસીરુદ્દીન શાહ એની વાइफ, उसकी वाइफ का नाम क्या? नसीरुद्दीन की वाइफ, सॉरी, तो रत्ना पाठक शाह. They have acted free, they have not charged anything, and it is available on YouTube. તમે YouTube ઉપર ક્લિક કરશો ફિર જિંદગી, you will be able to see and download it. You can see also. તમે જુઓ, તમારે ફેમિલીને બતાવો, તમારા ફ્રેન્ડ્સને. નાઇસ સ્મોલ સ્ટોરી, બટ ઇટ ટેક્સ આખા રૂલ્સ બધા ફોલો કરીને બનાવી છે, અને ઇટ્સ અ વેરી ઇન્સ્પાયરિંગ ધીસ થિંગ. સેડ મૂવી બટ ઇન્સ્પાયરિંગ. ફિર જિંદગી. તમને બે ઇન્સિડન્સ આપું બિફોર આઈ કમ્પ્લીટ માય ધીસ થિંગ. 2011માં મારા ટ્રાન્સપ્લાન્ટના 4 વર્ષ પછી સન્ડે મોર્નિંગમાં હું લેક્ચર આપવા માટે IMA જઈ રહ્યો હતો, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જુ ફ્રોમ બગાડ. મને સન્ડે મોર્નિંગ ફોન આવ્યો 8:30, મિસ્ટર રાયકા કરીને, કે મારી વાઇફ મિસિસ પ્રભા રાયકા, શી ઇઝ વેરી સિક અને શી ઇઝ ઇન ICU અને પ્રી હેપેટિક કોમામાં છે, અને અમને તમારે મળવું છે લીવર ટ્રાન્સપ્લાન્ટનું સમજવા માટે. તું એક કામ કર, બપોરે આવી જા કે સાંજે આવો. તો કે નહીં, મારે હમણાં જ આવવું છે. કેમ આટલી અર્જન્ટ? કે બહુ સિરિયસ છે, અને બોમ્બે હોસ્પિટલના ડોક્ટર દીપક અમરાપુરકર, જે ફેમસ ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ હતા, એણે કહ્યું કે અર્જન્ટ ટ્રાન્સપ્લાન્ટ નહીં કરો તો એ એક્સપાયર થઈ જશે. તો ડોક્ટર અમને હમણાં જ મળવું છે. તો પછી મેં ફોન કર્યો, મારું લેક્ચર મેં 3જું 4થું કરી કાઢ્યું, હું રોકાઈ ગયો. એ લોકો 15 મિનિટમાં 2 ભાઈઓ આવ્યા, અશોક રાયકા ને બીજું નામ હતું. હવે મેં એને કહ્યું કે ભાઈ આ તો લીવર ટ્રાન્સપ્લાન્ટ બહુ સુપરા મેજર ઓપરેશન છે, એમાં રિક્વાયરમેન્ટ તમારે લાઈવ ડોનરમાંથી અડધું લીવર કાઢશે. પછી આ ઓપરેશનનું રિસ્ક છે, કેમ કે હેપેટિક કોમામાં છે, એટલે 90% સક્સેસ નહીં થાય, કદાચ 80% કે 85% સક્સેસ થાય, અને આટલા પૈસા લાગશે ઓપરેશનના, કેમ કે મેજર ઓપરેશન. મોટી હોસ્પિટલમાં જાઓ ટ્રાન્સપ્લાન્ટ માટે તો તમારે પહેલા એ લોકો કે પૈસા ભરાવે, તો એ કે અમે કરવા તૈયાર છે, અમે ભેગા કરી લઈશું. કેટલો ટાઈમ? કે જેમ પછી મેં ડોક્ટર સુભાષ ગુપ્તાને દિલ્હી ફોન કર્યો, મારા જે લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન હતા. એને કહ્યું કે ભાઈ આવો કેસ છે, અને મને કે અનિલ, પ્લેનની 3 સીટ ખાલી કરાવીને જરી થોડી પ્રી હેપેટિક કોમામાં સ્ટેબલ થાય બેહાડી દે, હું એને દિલ્હી એમ્બ્યુલન્સ પિકઅપ કરી લઈશ. બોમ્બે વોઝ નોટ અ ગુડ સીન 9 years બેક. તો દિલ્હી એને મોકલી મેં. પહોંચી ગયા એ લોકો. 3-4 દિવસ ટ્રાન્સપ્લાન્ટ હતા, એટલે એ લોકો રાતમાં લીધું, કેમ કે 12 થી 14 કલાક ચાલે. સોમ, બુધ, ગુરુ, શુક્ર ફૂલ હતું, એટલે એ લોકોએ ટ્યુઝડે નાઇટ ટ્રાન્સપ્લાન્ટમાં રાતના ચાલુ કર્યું. ડેમાં કર્યું, રાતમાં કર્યું, ત્રીજા સેકન્ડ ડે પર 3જું ટ્રાન્સપ્લાન્ટ હતું. એ નાઇટમાં એનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું. તો એનો જે હસબન્ડ આપવાનો હતો, શી વોઝ અબાઉટ 46 અને હસબન્ડ વોઝ અબાઉટ 48, અને એક ભાઈ હતો, એ બી 45 કે 45 હતો. એ લોકો યુઝ્યુઅલી ચેક કરે, બધું સિસ્ટમ ફિટ હોય તો જ લે, રિસ્ક નહીં લે. કેમ કે જે બી લાઈવ ઓર્ગન ડોનેશન હોય એ ડોનર સેફ પ્રોગ્રામ હોય. એ લોકો ડોનરના લાઈફમાં જરાય જોખમ નહીં લે. તમે રેરલી સાંભળશો કે 1 લાખમાંથી 1 કે 2 ડોનર ગુજરી ગયા, બાકી યુ વિલ નેવર સી, એ વિલ નોટ રિસ્ક. તો ઓપરેશન એનું થઈ ગયું. ત્યાં 1 મહિના પછી હું મારી ઓફિસમાં હતો, એટલે ફોન પર મને ઇન્ફોર્મેશન આવી ગઈ ઓપરેશન થઈ ગયું ને શી ઇમ્પ્રુવિંગ. એની બોમ્બેમાં કાંદિવલી રહે છે, એટલે when they came back, one girl walked into my office. એક છોકરી મારા 22-23 વર્ષની છોકરી હશે. મને થયું કે કોઈ આપણા પેશન્ટની કોઈ રિલેટિવ હશે, એટલે શી કેમ, મને કે ડોક્ટર જરા બહાર આવો. તો એટલે હું ઓફિસ ટેબલ પર બેઠો હતો. મને કહ્યું શું છે અત્યારે? તો કે નહીં, મારે વોન્ટ ટુ ટચ યોર ફીટ. આઈ સેડ યુ આર લાઈક માય ડોટર, યુ ડોન્ટ નીડ ટુ ટચ માય ફીટ, ટેલ મી વોટ ઇટ ઇઝ. તો કે નહીં ડોક્ટર, પ્લીઝ કમ. I'll come, but don't touch my feet. You tell me what it is. બિચારી હાથ જોડીને ઊભી હતી. મને કે તમે મારી મધરની લાઈફ બચાવી.
She was almost dying Kandivaliમાં. અને we are very much thankful to you. તો મેં કીધું કે પેલો જે ડોનર હતો હસબન્ડ એનો અશોક રાયકા તો બહુ ત્યાં પાતળો હતો. હાઉ ઇઝ ઇટ ડુઇંગ? એ બી રિકવર થઈ ગયો? તો કે એનું રિજેક્ટ થઈ ગયું. He got rejected. He was not fit to give liver. તો કોણે આપ્યું? તો કે મેં આપ્યું. અચ્છા તું શું કરે છે? તો કે હું નરસિંહ મુંજી મેનેજમેન્ટ કોલેજમાં ભણું છું. મેં કીધું તું નરસિંહ મુંજી લગ્ન થયા છે? લગ્ન નથી થયા. તને તો મોટો સ્કાર આવ્યો હશે. બીકોઝ ઇટ્સ અ વેરી સુપ્રા મેજર સર્જરી. પેલું તમારું ગોલ્ફની બેટ હોય ને એવી મોટો આમ અહીંયાથી લાંબો સ્કાર આવે. તો છોકરી કે મેં કીધું લગ્ન થયા નથી, આ સ્કાર આટલો મોટો છે. તો she was so nice. She said, ડોક્ટર મારી માએ મને જીવન આપ્યું છે, બર્થ આપ્યું છે. I have only given a part of my small organ which is going to grow. Why should I worry? એક લાઈનથી મને શું ફરક પડે? હું કઈ I am not in film line કે એ લાઈન સ્કાર દેખાય કે ન દેખાય. I don't care. હવે એ છોકરીના હું પછી 2 વર્ષ પછી 3 વર્ષ પછી લગ્નમાં ગયો અને પછી એને બચ્ચું બી થયું. You know, so these are such small stories after how people I don't know and પેલી એ બી 9 વર્ષ થઈ ગયા. She is also fine. એને લીવર લીધું પ્રભા રાયકા. So this is one story. હવે તો ઘણા સ્ટોરીઝ છે. પણ તમને બોમ્બેમાં યાદ હશે કે પેલી એક આપણી મેયર હતી, ફોર્મર મેયર, એનું નામ હતું નિર્મલા સામંત પ્રભાવલકર. બહુ સોલિડ મેયર હતી. 2014માં એની ડોટર 19 વર્ષની હતી અને she was to go to Boston, Massachusetts for further education. She had stood some 95-96% કઈ આવ્યા હતા. ત્યાંનું કઈ કન્ફર્મ થયું હતું એડમિશન. એ રાતના એ લોકો જમી રહ્યા હતા મેયર બંગલોમાં. ત્યાં રહેતી. એને સિવિયર હેડેક થયું, પસ્ટિંગ હેડેક. એટલે અને જમ્યા પછી વિધિન 20 મિનિટ્સ કોલેપ્સ્ડ અને અનકોન્શિયસ થઈ ગઈ. એટલે એમ્બ્યુલન્સ ત્યાં તો ઇમિડિયેટલી મેયર છે એટલે ગાડી લઈને દે ટુ કર ટુ લીલાવતી હોસ્પિટલ. લીલાવતી હોસ્પિટલમાં સ્કેન કરી જો તો મોટું મેસિવ હેમરેજ. હવે neurosurgeon, neurophysician, they thought that they could open the brain and make some space. There was no time. That girl, in 4 hours, she got brain dead. 4 કલાકમાં brain dead થઈ ગઈ. વિચાર કરો, brain hemorrhage થી brain dead થઈ ગઈ. એવી ટ્રેજેડીમાં, એવી દુઃખજનક સ્થિતિમાં she decided to એને કન્સેન્ટ આપી બધા યંગ છે છોકરી હોય બધા ઓર્ગન એના 7 કે 8 લાખ જે બધા બચાવવા. સો ધીસ ઇઝ વુમન ઓફ સ્ટીલ. આવા પોલિટિકલ લીડરો આપણે લાગે કે વી શુડ બી પ્રાઉડ ઓફ, કે હું સેટ્સ એન એક્ઝામ્પલ. પછી એક તમારે પેલાનો બી ખ્યાલ હશે, અનુપ જલોટા કરીને એક સિંગર હતો, એની વાઇફ હતી મેડા. એનું લિવર ટ્રાન્સપ્લાન્ટ ત્યારે અહીંયા નહોતું થતું, એને કરાવ્યું હતું અમેરિકામાં. અબાઉટ 15-20 years back. He had spent a fortune. અને પછી દેન સેકન્ડ ટાઈમ બી એ હાર્ટ ચાલ્યું કે 15 વર્ષ કે એવું કંઈ ચાલ્યું. પછી પાછું ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર હતી, પણ પછી એની કન્ડિશન એટલી સારી નહીં રહી કે નહીં થયું. પણ he has given lot of good messages for organ donation, organ માટે અપીલો આપી છે એને. હવે before I end, I always read a poetry. મને ટાઈમ નહોતો આ પોએટ્રીનું હું ગુજરાતીમાં કરીને વાંચું. I would have loved to do it. Maybe next time મને એટલો ટાઈમ નહોતો, છેલ્લા હોસ્પિટલ બી ચાલુ છે, એટલું બધું કામ છે. પણ આ ઇંગ્લિશની નાની પોએટ્રી છે, 1.5 મિનિટ લાગશે. એ પોએટ્રીનું ટાઇટલ છે ટુ રિમેમ્બર મી આઈ વિલ લીવ ફોર એવર. ટુ રિમેમ્બર મી આઈ વિલ લીવ ફોર એવર. આ પોએટ્રી લખી છે રોબર્ટ ટેસ્ટ. રોબર્ટ ટેસ્ટ, TST. તમને ઇવન ગૂગલ ઉપર કદાચ મળશે. પણ આ ધીસ ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. આફ્ટર ઓલ માય ટોક આઈ યુઝ્યુઅલી રીડ ધીસ પોએટ્રી. A day will come when my body will lie upon a
white sheet nearly tucked under four corners of a mattress located in a hospital busily occupied with the living and dying. એક દિવસ એવો આવશે કે મારી કન્ડિશન ખરાબ થશે, મને હોસ્પિટલમાં લઈ જશે અને શ્વેત ચાદર ઉપર ટેગ કરેલી હોય એ હોસ્પિટલમાં એડમિટ થશે ને એ હોસ્પિટલમાં કેટલા જીવતા હશે ને કેટલા ડાઈંગ હશે. આઈ એમ ટ્રાઇંગ ટુ ટ્રાન્સલેટ ઇટ. At a certain moment, a doctor, treating doctor will determine my brain has ceased to function. एक टाइम में नक्की करશે એક ડોક્ટર કે અરે આને તો બ્રેન ડેથ થઈ ગયું છે, બ્રેન આનું કામ નથી કરતું, ફિક્સ છે. એન્ડ ફોર ઓલ ઇન્ટેન્ટ એન્ડ પર્પસીસ, અને જે જિંદગીનું જે ઇન્ટેન્ટ એન્ડ પર્પસ હોય એની લાઈફ ઇઝ ઓલમોસ્ટ ફિઝિકલ બોડી ફિનિશ, life is stopped. A time ma, when that happens, don't call this as that bed. Amaru mrutyushay nahi bolta, please. Call it as bed of life. Amathi ketla jivan apana છે. So don't say it is dead bed. Say it is bed of life. And let my body be used by others to lead fuller lives. Amathi બીજા લોકો મારી એ લોકોની પૂરી જિંદગી જીવી શકે એવી રીતે. Give my blood to a teenager who has been pulled from the wreckage of his car so that he might live to see his grandchildren play. Give my eyes to a man who has never seen a sunrise, a baby's face, or love in the eyes of woman. મારી આંખને આપો જેણે સૂર્યોદય ન જોયો હોય, બચ્ચાનું ફેસ ન જોયો હોય કે સ્ત્રીની આંખનું પ્યાર ન જોયો હોય. Give my kidneys to the one who depend on a dialysis machine to exist from week to week. મારી કિડની એને આપો જે બિચારા આખો ટાઈમ મશીન ડિપેન્ડન્ટ છે, અઠવાડિયામાં 3 વખત 4 વખત ડાયાલિસિસ માટે જાય છે. Give my heart to a person whose heart has caused nothing but endless days of pain. મારું હાર્ટ એને આપો જેના પંપ એકદમ ફેલ થઈ ગયો હોય, બેકાર થઈ ગયો, એને હાર્ટ નાખો એટલે નવું જીવન એને મળી જાય. Explore every corner of my brain. Take my cells and let them grow. Someday, a speechless boy will shout at a crack of a bat. જે બોલી ન શકતો હોય તમે આમાંથી પેલા સ્ટેમ સેલ્સ કાઢો અને એ સ્પીચલેસ બોયને આપો તો એ બેટનું ક્રેક સાંભળી શકે. અને ડેફ ગર્લ will hear the sound of a rain against windows. જે પાણીનો વરસાદનો અવાજ કાચમાં આવતો હોય એ ડેફ ગર્લને બી સાંભળી શકાય. Take my bones, every muscle, every fiber, and every nerve from my body to make a crippled child walk. મારા નવને એમાં કે લાગી શકે, બચ્ચાઓનું એનું ક્રિપલિંગ નીકળી શકે તો હેન્ડીકેપ ચિલ્ડ્રન ચાલી શકે, એના માટે યુઝ કરો. બર્ન વોટ ઇઝ લેફ્ટ ઓફ મી, જે બચી ગયું છે એને તમે બાળો. અને સ્કેટર ધી એશિસ ટુ ધ વિન્ડ ટુ હેલ્પ ધ ફ્લાવર ગ્રો. અને વિન્ડમાં તમે જવા દો કે ખેતમાં જાય ને flower will grow. If you must bury something, તમારે કઈ દાટવું હોય તો let it be my faults. મારી weaknesses, મારી mistake હોય, મારી weaknesses હોય, all my prejudice, મારી કોઈ jealousy હોય, anger હોય, એ બધું તમે બીજા માટે હોય એ તમે બરી કરી કાઢો. Give my sins to the devil. Give my sins to the devil. Give my soul to the God. If you do what I have asked, I will live forever. Like, so the message is, please don't take your organs to heaven. The heaven knows that we need them here on earth. You are not a donor just by signing your donor card. You must also tell your family. Pledge your organs. અને ઓર્ગન ડોનેશન કાર્ડ તમને ખ્યાલ હોય, એક there was a very famous man બ્રાઝિલમાં, એનું નામ હતું સ્કાર્પા. એને એની ગાડી બેન્ટલે, થોડા લોકો આમાં કદાચ જોયું હોય પેલામાં યુટ્યુબમાં કે ક્યાં, એણે ખાડો ખોદવાનું શરૂ કર્યું અને એને કહ્યું કે હું મારી બેન્ટલે ગાડી છે ને હું જમીનમાં એને દાટી દઈશ. તો આટલા લોકો બોલાવ્યા અને દાટવાનું ચાલુ કર્યું. મીડિયા આવી ગયું કે આટલા મિલિયનની ગાડી તું
જમીનમાં નાખી દે છે, પાગલ થઈ ગયો છે, એટલા પૈસા તું આપી દે, કેટલા લોકોને એજ્યુકેશન થશે, ટ્રીટમેન્ટ થશે, ફી થશે, કઈ સાંભળે નહીં ભાઈ કે નહીં. આમ તો એ કરીને આખી મીડિયા આવી ગઈ. એન્ડમાં જયારે મીડિયા, વર્લ્ડ મીડિયા જમા થઈ, વિડીયો ચાલુ છે, ત્યારે ભાઈ સાહેબ ફરી ગયો કે મારે હવે બેટરી નાખવી નથી. તમે આટલા મિલિયનની ગાડી માટે આખી દુનિયા જમા થઈ ગઈ અને આખા વર્લ્ડ યુઝ કરી કાઢ્યા, અને આપણે મિલિયન્સ ઓફ ડોલરના ઓર્ગન બધા કાબાળી કાઢીએ, દફનાવી દઈએ. એ આપણે જો કાઢીને આપી શકતા હોય to make a point of organ donation. We did this story, but it was a good point. So લોકોને આજનું સાંભળ્યા પછી પોતાના ફેમિલી મેમ્બરને જો તમે કહી શકો, તમારા મિત્રોને કહી શકો, તમારા સોસાયટીમાં કહી શકો. આજની તારીખમાં તો આપણે મળી શકતા નથી, પણ પછી લેટર ઓન જ્યારે બી સોસાયટીમાં હોલ હોય ત્યાં લેક્ચર આપવું હોય કે લોકોને અવેરનેસ વધારવી હોય તો ઇટ કેન બી ડેફિનેટલી ઇન્ક્રીઝ. વી ઓલ, એવરીવન જે તમે સાંભળી રહ્યા છો, વી ઓલ કેન મેક અ ડિફરન્સ. ઘણી લાઈફો બચી શકે, ઘણાના ફેમિલી મેમ્બરને હેલ્પ થઈ શકે. એટલે બધાને હું અર્જ કરું છું કે 2 મિનિટ શાંતિથી બેસો, ડીપ ઊંડા શ્વાસ લેવાનો, જેમાં આપણે પ્રાણાયામ કરીએ ને, અનુલોમ વિલોમ, એ વખતે 1 કે 3 વખત તમે લો અને જસ્ટ 3 ટાઈમ રિપીટ કરવાનું. Being an organ donor, I will be able to save lives. Being an organ donor, I will be able to save lives. Being an organ donor, I will be able to save lives. I would request everyone to join me in this process so that they can pledge their organ. Pledge kari shako. And again, I thank Nimish Thakkar, Anil Bhai Kakkar, Bharti Ben, and all the participants who have given their time to hear this talk. Maybe thodu lambu chalu hase, but if there is time, if there are some question answers, I'll be happy to answer them. Thank you very, very much. બહુ સરસ રહ્યું અનિલભાઈ. એટલી સુંદર ને સરખી રીતે સારી ભાષામાં તમે સમજાવ્યું કે એમ થાય છે કે આ અમને લોકોને જે રીતે મેડિકલ સ્ટુડન્ટ નથી, અમે લોકો નોન મેડિકલ વાળાને તમે બહુ સરસ રીતે સમજાવ્યું. ગુજરાતી ગૌરવના બધા જ મેમ્બરો તરફથી તમને ખૂબ ખૂબ આભાર. અને જે તરુણ ગુજરાતી મંડળ કલ્યાણ તરફથી જોઈન થયા છે શ્રી મધુસૂદનભાઈ દેવકર અને બિપિનભાઈ વસાની અને નીતેશભાઈ કારિયા, એ લોકોનું પણ ખૂબ ખૂબ સ્વાગત. હું અહીંયાથી બધાને અનમ્યુટ કરું છું. તો ઘણા બધાના ક્વેશ્ચન હતા ચાર્ટમાં. કિરીટભાઈ ભૂતા પણ આવ્યા છે. Before you unmute, કોઈને બી liver problem હોય, transplant નો problem હોય, they can contact me free. I don't charge. મેં આજ સુધી એક બી પેશન્ટને ચાર્જ નથી કર્યો. હા, આપનો નંબર પણ બોલજો ને. ઘણા લોકો ફેસબુક થી 100 ની ઉપર લોકો જોઈન થયા છે, બધા અભિનંદન આપી રહ્યા છે. તો એક વખત એ લોકોને ફેસબુક પર તમે નંબર બોલશો તો એ લોકો લખી લેશે સાહેબ. હા, 98200, રિપીટ કરીશ, 80151. રિપીટ કરું છું, 98200 80151. સરસ, બહુ સરસ. હવે તમે પોતપોતાની રીતે તમારું માઇક અનમ્યુટ કરી શકો છો ત્યાંથી, અને કંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. આપણે નીતેશભાઈ દેવકરભાઈ, કિરીટભાઈ ભૂતા, પોતાનું માઇક તમે અનમ્યુટ કરી શકો છો ત્યાંથી અને આવી શકો છો. હાજી, હા બોલો કિરીટભાઈ. Anil bhai, બોલ ભાઈ. I know Anil bhai from childhood, and he's I will tell you, a lone ranger. I have written already. In જે father નંદલાલ જી સૂચક, અને એ લોકોનું જે પહેલાથી જ આજની વાત નથી, એમના જે બ્લડમાં it has come from father mother, and I am really, I have seen through the life what they are doing and how he has come up. He is like a phoenix bird. Every time he has got some problem, he is coming out very good way. And he has always they are doing not only this organ donation, but any calamities, world India, they are first and to do any best possible help.
and he's very close friend of mine. I'm just once again thankful Anil bhai for such a nice informative Thank you. organ donation in a very simple way. Thank you Anil bhai. Thank you, ભાઈ. હા, બીજા કોઈને કઈ બી ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો પોતાને. અનિલભાઈ. હાજી હાજી. હા નિતેશ કારિયા બોલું છું, હા હા તરુણ ગુજરાતી મંડળ હા કલ્યાણ. હા બોલો. તો બહુ સરસ એક ઓર્ગન નું એક આવે એક ગ્રેટ યા અમારા મધુસૂદનભાઈ દેવકર બી જોઈન્ટ થયા છે, પ્રેસિડેન્ટ છે. બિપિન વસાણી બી જોઈન્ટ થયા છે, વાઇસ પ્રેસિડેન્ટ છે. અને હું બી ચેરમેન છું આજે આમાં તરુણ ગુજરાતી મંડળ તરફથી. આપનો આભાર માનું છું. અને સૌથી પહેલી વાત એ કહેવા માંગુ છું આપને કે એક ઓર્ગન ડોનેશન તરીકે જે વાત આવતી હોય તો સૌથી પહેલા ફેમિલીમાં ને આપણા મનમાં એક બીક બેસી ગઈ છે, ડર બેસી ગયો છે. હા એટલે એ જે ડર હતો એ આજે હમણાં કલાક સવા કલાકની જે તમારું સ્પીચ હતી અને જે પ્રમાણે આપણે સમજાયું કે આપણે આજે બરી નથી કરવાની અને આપણી જે બોડી છે એનું તમે આજે 7 થી 8 જણની લાઈફને બચાવી શકો છો. તો આવી રીતે જે વસ્તુ અને જે વાત અને આની જે આપણે આગળ બી એક્સપ્રેસ કરશું તો આપણે આનું હજી આગળ બી આપણે ફંક્શન આ તમારી જે સ્પીચેસ છે એ આપણે રાખશું આમાં. અને અમારા તરુણ ગુજરાતી મંડળ માજનવાડીમાં અને એમાં બી આપણે ફોરવર્ડ કરશું તમને. તો એવી રીતે બી આપનો નંબર મેં લીધો છે અને સાથે મળીને અને પ્લસ મારા દાદાજીની મારા પપ્પાની અમે બધા આઈ ડોનેટમાં છે. મારા પોતાની પણ અમે આઈ ડોનેટ રાખ્યું છે. હવે આજે આજથી સાંભળ્યું તો આજે આપણે ઓર્ગન ડોનેટની ઉપર બી હું મારું પોતાનું એક હું પ્લેજ લઈને ડિસાઈડ કરું છું કે વી શુડ ડુ સમથિંગ. અને જે ભગવાને એક જ વાત કીધી છે કે તમે આવ્યા છો કે લાવ્યા છો તમે આ વર્લ્ડમાં, અને તમે જે આવ્યા છો તો તમારો જે ફેરો ફુકટ નો જવો જોઈએ. કે આજનો જે ફેરો છે એ જો તમે બીજા માટે કામ કરી ગયા અને આજનો ફેરો ફુકટ ન જાય, એ એક મારા ગુરુજીએ મને શીખ આપી છે. ભૂપેન્દ્રભાઈ પંડ્યા મારા ગુરુજી છે. મારા દાદાજીએ મને શીખ આપી છે કે આજે વર્ષોથી 100 years ઓફ ફેમિલી બિઝનેસ એન્ડ વી આર ટ્રસ્ટી ઓફ મોર દેન 35 to 40 સંસ્થા અને બધામાં સારી રીતે. તો થેન્ક યુ વેરી મચ. ગુજરાતી સમાજ તરફથી હું આપનો આભાર માનું છું ગુજરાતી. અને થેન્ક યુ સર. થેન્ક યુ. બહુ સરસ. નમસ્તે મધુસૂદનભાઈ. હા મધુસૂદનભાઈ આવો તમે લાઈન પર. શ્યોર, વેલકમ મધુસૂદનભાઈ. Namaste, and we are really impressed with the contribution so far being carried on by Dr. Anil Bhai. Is highly commendable. Dr. Sahib, ખૂબ ધન્યવાદ. આપને આ મિશનમાં ઉત્તમ સફળતાઓ મળવા માટે ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. અને મધુસૂદનભાઈ આ વખતે રોટરીના પ્રેસિડેન્ટ બી છે અને કલ્યાણ રોટરીના પ્રેસિડેન્ટ પદ ઉપર છે. હા તો ચોક્કસ તમારે કલ્યાણ અમે બોલાવશું. હા પછી ને મારો બ્રધર એજી છે આજે સાથે સાથે. તો આપણે બધું સાથે મળીને રોટરીમાં બી અમે આજે વર્ષોથી સાથે રહ્યા છે. કલ્યાણ આપને આમંત્રણ આપશું સાહેબ અને ચોક્કસ આવવાનું. ચોક્કસ. આપણે હવે આજના કાર્યક્રમની અંતિમ ઘડી તરફ જઈ રહ્યા છે. અનિલ હા શ્યોર મનરભાઈ, વેલકમ. અનિલભાઈ, હાજી તમારું આજનું પ્રવચન સાંભળીને એક મને પ્રેરણા મળી છે અને હું અત્યારે ગુજરાતી ગૌરવના મંચ ઉપર એવું પ્રણ લઉં છું કે તમે જે સલાહ અને સૂચન આપ્યા છે એ પ્રમાણે મારા શરીરના બધા ઓર્ગનને ડોનેટ કરવા માટે હું આજે કટિબદ્ધ થાઉં છું. બહુ સરસ. મનરભાઈને તાળીઓથી વધાવીએ. બહુ સરસ મનરભાઈને. બહુ સરસ. બરાબર. અચ્છા, એ ડોનેશન માટે તમે કઈ હેલ્પ કરી શકશો કે એનું કાર્ડ બનાવવા માટે વગેરે કે કઈ? ચોક્કસ. તમને મને નંબર આપશો તો તમને મોકલાવી સેમ્પલ. એ પ્રમાણે તમે તમારી સંસ્થાનું બનાવી દેવાનું. બધા પોતપોતાની સંસ્થાનું બનાવી શકે. તમારો નંબર છે 9820080151. બરાબર. ઓકે, હું તમારો કોન્ટેક્ટ કરીશ. ઓકે.
બહુ સરસ શરૂઆત થઈ છે. હા, અચ્છા હવે કોઈને બી કંઈક પૂછવું હોય, કોઈનો હાથ ઉપર હોય તો કનુભાઈ ગોરડિયા. હા, અચ્છા ઇનકા કલાબેન જૈન ને પૂછવું છે. હા, અનમ્યુટ નિમેશભાઈ એક મિનિટ મારે વાત કરવાની. હા જી હા, તમે બી આવી જાઓ લાઈન પર. વેલકમ. હા આવો. હેલો, બોલો બોલો ભાવેશભાઈ બોલો. જય શ્રી કૃષ્ણ. ડોક્ટર સૂચક સાહેબ ને બી જય શ્રી કૃષ્ણ ગુજરાતી ગૌરવ દ્વારા. જય શ્રી અને કૃષ્ણ. મારે એક જ વસ્તુ કહેવાની કે ભાઈ આ જે મિશન છે ઓર્ગન ડોનેટ નું બહુ સરસ મિશન છે, જેનાથી આપણે લોકોની જાન અને એના શરીરના જે અમુક પૂર્જાઓને આપણે રિપેર કરીને સારા કરી શકીએ છીએ. આ બહુ સારું મિશન છે. એમાં મનહરભાઈ જેવા લોકોની અમને ખાસ જરૂર છે કે કોઈના માટે કામ આવી શકે. બરાબર છે. એ તો કહેવત છે ને કે ભાઈ આપી શકો તો આપનો સાથ માંગુ છું, દિલથી દિલનો હિસાબ માંગુ છું. આપી શકો તો આપનો સાથ માંગુ છું, દિલથી દિલનો હિસાબ માંગુ છું. આ તો રોકડો હિસાબ છે. ગુજરાતી ગૌરવ ક્યાં ઉધાર માંગુ છું. બહુ સારી શરૂઆત છે અને આવી જ શરૂઆત અમે લોકો ગુજરાતી ગૌરવ દ્વારા કરતા રહીશું, જેનાથી લોકોને અમે ઉપયોગી થઈએ. યોગી ને ઉપયોગી બે વસ્તુ થઈએ. બહુ સારી વસ્તુ છે. થેન્ક યુ અનિલભાઈ સૂચક. થેન્ક યુ વેરી મચ. બહુ જ. હવે આજે આપણે વી આર શોર્ટ ઓફ ટાઈમ ને આપણે આજના કાર્યક્રમની અંતિમ ઘડી તરફ જઈ રહ્યા છે અને હું ભરતભાઈ જીમુલિયાને રિક્વેસ્ટ કરીશ. હેલો. હાજી અરે સોરી, એક આપકા રહી ગયા. હા, કલાબેન જૈન આપ આવી શકો છો લાઈન ઉપર. હા, વેલકમ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. જિનેન્દ્ર. બહુ સરસ. અનિલભાઈ તો ભૂલી ગયા છે. હું તો રોજ ત્યાં આવું છું યોગા માટે. ટેરેસ ઉપર બહુ એ બી કામ કરે છે. ટેરેસ એમની અમે લોકો યુઝ કરીએ છીએ કેટલાય વર્ષોથી. આ 30-35 વર્ષોથી લગભગ તો મને યાદ છે. 40. હા, તો બહુ જ એ સરસ કામ છે કે અમે લોકો ત્યાં જઈને અમે લોકો બધા ભેગા થઈએ. કઈ બહુ બધી એક્ટિવિટી, પ્રાણાયામ, યોગાનું બધું ચાલુ જ રહે છે અમારું. બહુ સરસ. એ તો બહુ પહેલાથી સોશિયલમાં કામ કરી. એમની જે પ્રોગ્રામ હોય છે શિવાનંદ મહારાજનું, એ બી અમે લોકો અટેન્ડ કરીએ છીએ. એમને ઘરની સત્યનારાયણ પૂજા હોય જયારે બી અમે ઘરે જઈએ છીએ, કમલબેન ને અમે બધા જણ. એટલે અમે તો બહુ પહેલાથી ઓળખીએ છીએ.